કેમ છો મિત્રો? હું છું ઇન્દ્રજીત પટેલ. શ્રીજી એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ જીપીએમસી એક્ટ 1949 પ્રકરણ 4 ફરજો અને સત્તાઓના 300 MCQs. એ પહેલાં તમને એક વાત જણાવી દઉં, પ્રકરણ 1, 2 અને 3ના 300 MCQsના વિડીયો મેં બનાવી દીધા છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. તો આપ દરેક મિત્રોને વિનંતી કે આપ દરેક વિડીયો જુઓ. ચલો હવે જોઈએ આજનો પહેલો MCQ. જીપીએમસી એક્ટની કઈ કલમ હેઠળ કોર્પોરેશનના ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કલમ 60, કલમ 63, કલમ 66 કે કલમ 70? તો જીપીએમસી એક્ટની કલમ 63 હેઠળ કોર્પોરેશનની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણો રાઈટ આન્સર શું છે? બી, કલમ 63. નેક્સ્ટ જોઈએ MCQ. નીચેનામાંથી કઈ કોર્પોરેશનની ફરજિયાત ફરજ છે? સાર્વજનિક બગીચાઓ બનાવ્યા, પીવાના પાણીની વ્યવસ્થા કરવી, મ્યુઝિયમની સ્થાપના કરવી, મનોરંજનના સાધનો પૂરા પાડવા. તો રાઈટ આન્સર છે બી, પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ કોર્પોરેશનની ફરજિયાત ફરજ છે. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ ગંદા પાણીના નિકાલ માટે શાની વ્યવસ્થા કરવી કોર્પોરેશનની જવાબદારી છે? વોટરવર્ક્સ, ડ્રેનેજ, પબ્લિક ટોયલેટ કે ઉપરના તમામ? તો જ્યારે પણ આપ MCQ આવે ત્યારે તમારે આંખ બંધ કરીને 3 વિકલ્પો પસંદ કરી લેવાના. એટલે આપણો રાઈટ આન્સર થશે ડી, ઉપરના તમામ. કે ગંદા પાણીના નિકાલ માટે વોટરવર્ક્સ, ડ્રેનેજ અને પબ્લિક ટોયલેટની વ્યવસ્થા કોર્પોરેશનની જવાબદારી છે. તો રાઈટ આન્સર છે આપણો ડી, ઉપરના તમામ. શહેરના રસ્તાઓ પર રોશની કરવાની જવાબદારી એક્ટની કઈ કલમ હેઠળ આવે છે? કલમ 63 1C, કલમ 64, કલમ 65 કે કલમ 67? તો આપણો રાઈટ આન્સર છે એ, કલમ 63 1C. રસ્તાઓની સફાઈ અને કચરાનો નિકાલ એ કોર્પોરેશનનું કેવું કામ છે? મરજિયાત, ફરજિયાત, રાજ્ય સરકારનું કામ કે ખાનગી એજન્સીનું જ કામ? તો દરેકને આવડે છે કે રસ્તાઓની સફાઈ અને કચરાનો નિકાલ એ કોર્પોરેશનનું ફરજિયાત કામ છે. રાઈટ આન્સર છે આપણો બી. ચેપી રોગના પ્રસારને રોકવા માટે પગલાં લેવા એ કઈ કલમ હેઠળની ફરજ છે? તો કે છે ચેપી રોગોના પ્રસારને રોકવા માટે પગલાં લેવા એ કઈ કલમ હેઠળની ફરજ છે? તો એ પણ કલમ 63માં આવે. એટલે કે આપણો રાઈટ આન્સર છે એ, કલમ 63. ચલો નેક્સ્ટ. કલમ 66 હેઠળ કોર્પોરેશનની કઈ સત્તાઓ ફરજોનો ઉલ્લેખ છે? ફરજિયાત ફરજો, મરજિયાત ફરજો, ટેક્સ ઉઘરાવવાની સત્તા કે મ્યુનિસિપલ કમિશનરની સત્તા? તો કલમ 66 કોર્પોરેશનની કઈ સત્તાઓ ફરજોનો ઉલ્લેખ છે? તો કે મરજિયાત ફરજો. કઈ શરતો? મરજિયાત ફરજો. આપણો રાઈટ આન્સર શું છે? બી, મરજિયાત ફરજો. નીચેનામાંથી કયું કાર્ય મરજિયાત ફરજોમાં આવે છે? જન્મ મરણની નોંધણી, સાર્વજનિક હોસ્પિટલ ચલાવવી, સંગીત શાળાઓ અથવા થિયેટરો બાંધવા, અગ્નિશમન સેવા? તો આપણો રાઈટ આન્સર છે સંગીત શાળાઓ અથવા થિયેટરો બાંધવા. શહેરમાં જાહેર રસ્તાઓની નામકરણ કરવું એ કોની સત્તા છે? રાજ્ય સરકાર, કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન કે પોલીસ કમિશનર? તો બધાને જ ખ્યાલ છે કે શહેરમાં જાહેર રસ્તાનું નામકરણ કરવું એ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા છે. તો રાઈટ આન્સર છે આપણો સી, મ્યુનિસિપલ કોર્પોરેશન. ચાલો, નબળા વર્ગના કલ્યાણ માટે યોજનાઓ ઘડવી એ જીપીએમસી એક્ટમાં ક્યારે ઉમેરવામાં આવ્યું? 1949ના મૂળ એક્ટમાં, 1994ના સુધારા એટલે કે 74મો બંધારણીય સુધારો દ્વારા, 1960માં કે 2010માં? તો ચાલો જોઈએ. તો નબળા વર્ગના કલ્યાણ માટે યોજનાઓ ઘડવી એ જીપીએમસી એક્ટમાં 1994ના સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું. તો આપણો રાઈટ આન્સર છે બી, 1994ના સુધારા દ્વારા. ગંદકી કરતા શખ્સો સામે દંડ કરવાની સત્તા કોર્પોરેશનને કયા પ્રકરણ હેઠળ મળે છે? પ્રકરણ 2, પ્રકરણ 4, પ્રકરણ 10 કે પ્રકરણ 15?
તો ગંદકી કરતા શખ્સો સામે દંડ કરવાની સત્તા કોર્પોરેશનને પ્રકરણ 4 હેઠળ મળે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, પ્રકરણ 4. ચલો હવે પછીનો MCQ જોઈએ. પીવાના પાણીના નમૂના લેવા અને તપાસવા માટે કોણ જવાબદાર છે? મેયર, પબ્લિક હેલ્થ લેબોરેટરી કે હેલ્થ ઓફિસર, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો કે વિરોધ પક્ષના નેતા? તો પીવાના પાણીના નમૂના લેવા અને તપાસવા માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી એટલે કે હેલ્થ ઓફિસર જવાબદાર છે. તો આપણો રાઈટ આન્સર ઇઝ બી, પબ્લિક હેલ્થ લેબોરેટરી હેલ્થ ઓફિસર. રસ્તાઓ પરના દબાણો હટાવવાની સત્તા કઈ કલમ હેઠળ મળે છે? કલમ 230, 231, કલમ 5, કલમ 10 કે કલમ 100? તો રસ્તા પર દબાણો હટાવવાની સત્તા એ કલમ 230, 231 હેઠળ મળે છે. સામાન્ય રીતે પ્રકરણ 4ની ફરજો સાથે સંલગ્ન છે એરિયા. તો આપણો રાઈટ આન્સર છે એ, કલમ 230 અને 231, 230 થી 231. કલમ 63 મુજબ નીચેનામાંથી કયું કામ ફરજિયાત નથી? સ્મશાન ગૃહોની વ્યવસ્થા, જોખમી ઇમારતોને ઉતારી લેવી, પરિવહન સેવા AMTS ને BRTS શરૂ કરવી, જાહેર શૌચાલયોની સફાઈ? તો આપણો રાઈટ આન્સર છે પરિવહન સેવા શરૂ કરવી. 63 મુજબ નીચેનામાંથી કયું કામ ફરજિયાત નથી? તો કે પરિવહન સેવા શરૂ કરવી. ચાલો હવે પછીનો MCQ જોઈએ. પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું એ કોર્પોરેશનની કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, સ્વૈચ્છિક કે કેન્દ્ર સરકારની ફરજ? તો ઓબ્વિયસલી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું એ કોર્પોરેશનની ફરજિયાત ફરજ છે. કેવી ફરજ છે? ફરજિયાત ફરજ છે. તો આપણો રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશનના કામો માટે નાણાકીય જોગવાઈ કોણ કરે છે? રાજ્યપાલ, મ્યુનિસિપલ કમિશનર, બજેટ રજૂઆત, સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ, અને બી અને સી બંને. તો કોર્પોરેશનના કામો માટે નાણાકીયની જોગવાઈ એ મ્યુનિસિપલ કમિશનર પર કરે છે અને સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ પર કરે છે. તો આપણો રાઈટ આન્સર છે ડી, બી અને સી. જાહેર બગીચાઓ અને ખુલ્લી જગ્યાઓની જાળવણી કઈ કલમ હેઠળ આવે છે? ચાલો જોઈએ. કલમ 63, કલમ 66, કલમ 68 અને કલમ 69. તો જાહેર બગીચાઓ અને ખુલ્લી જગ્યાઓની જાળવણી એક કલમ 66 હેઠળ આવે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, કલમ 66. શહેરમાં પ્લેગ કે કોલેરા જેવા રોગચાળા વખતે રસીકરણની જવાબદારી કોની છે? માત્ર પ્રાઇવેટ હોસ્પિટલની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, માત્ર કેન્દ્ર સરકારની કે પોલીસની? તો ચાલો જોઈએ. શહેરમાં પ્લેગ કે કોલેરા જેવા રોગચાળા વખતે રસીકરણની જવાબદારી એ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. તો આપણો રાઈટ આન્સર ઇઝ બી, મ્યુનિસિપલ કોર્પોરેશન. કચરો એકઠો કરવા માટે કચરા પેટીઓ મૂકવી એ કોની ફરજ છે? કલેક્ટરની, કમિશનરની, સોસાયટીના પ્રમુખની કે ધારાસભ્યની? તો દરેકને જ આવડે, બરાબર છે. તો કે કચરો એકઠો કરવા માટે કચરા પેટી મૂકવી એ કમિશનર એટલે કે કોર્પોરેશન વતી એની ફરજ છે. તો આપણો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63(1) જી મુજબ કયા કામનો સમાવેશ છે? પાણી પુરવઠો, ગંદા પદાર્થોનો નિકાલ, રસ્તાઓની જાળવણી, અગ્નિશમન દળની સ્થાપના અને જાળવણી? તો કલમ 63(1) મુજબ અગ્નિશમન દળની સ્થાપના અને જાળવણીનો સમાવેશ થાય છે. બરાબર છે. આપણો રાઈટ આન્સર છે ડી, અગ્નિશમન દળની સ્થાપના અને જાળવણી. ચાલો 21મો જોઈએ. ખતરનાક વેપાર પર નિયંત્રણ રાખવું એ કોર્પોરેશનનું કાર્ય છે? હા, ના, માત્ર રાજ્ય સરકારનું, માત્ર GPCBનું? બરાબર છે. તો આપણો રાઈટ આન્સર છે હા, ખતરનાક વેપાર પર નિયંત્રણ રાખવું એ કોર્પોરેશનનું કાર્ય છે. રાઈટ આન્સર એ, હા. રખડતા ઢોરના ડબ્બાઓની જાળવણી કયા કાયદા હેઠળ થાય છે? માત્ર પોલીસ એક્ટ, GPMC એક્ટ 1949, જમીન મહેસૂલ કાયદો કે વન વિભાગ કાયદો? તો રખડતા ઢોરના ડબ્બાઓની જાળવણી એ GPMC એક્ટ 1949 હેઠળ થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી, GPMC એક્ટ 1949. ગલીઓ અને રસ્તાઓ પર ગટરના પાણીનો નિકાલ રોકવા માટે નોટિસ આપવાની સત્તા કોને છે? મેયરને,
મ્યુનિસિપલ કમિશનરને, ચીફ એકાઉન્ટન્ટને કે શહેરના કોઈ પણ નાગરિકને. તો ગલીઓ અને રસ્તા પર ગટારના પાણીનો નિકાલ રોકવા માટે નોટિસ આપવાની સત્તા એ મ્યુનિસિપલ કમિશનરને હોય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કમિશનરને. વસ્તી ગણતરીમાં મદદ કરવી એ કોર્પોરેશનની ફરજમાં આવે છે. હા, ના, માત્ર ગ્રામ પંચાયત માટે છે, મરજિયાત છે. તો કે વસ્તી ગણતરીમાં મદદ કરવી એ કોર્પોરેશનની ફરજ આવે છે. તો કે હા, આવે છે. તો રાઈટ આન્સર છે એ. મૃતદેહોના નિકાલ માટે સ્મશાન અને કબ્રસ્તાનનું નિયમન કઈ કલમમાં છે? કલમ 63, કલમ 65, કલમ 67 કે કલમ 70? તો મૃતદેહોનો નિકાલ માટે સ્મશાન અને કબ્રસ્તાનનું નિયમન એ કલમ 63 છે. તો રાઈટ આન્સર ઇઝ એ, કલમ 63. કોર્પોરેશનના તેના વિસ્તાર બહાર કામ કરી શકે, દાખલા તરીકે પાણીની પાઇપલાઇન? તો કે ના, ક્યારેય નહીં. હા, રાજ્ય સરકારની મંજૂરીથી. હા, પોતાની મંજૂરીથી. કે ના, માત્ર કેન્દ્ર સરકાર કરી શકે. તો કે કોર્પોરેશન તેના વિસ્તાર બહાર પણ કામ કરી શકે. તો કે હા, કરી શકે. તો કે રાજ્ય સરકારની મંજૂરીથી, કલમ 64 મુજબ. યાદ રાખજો, કલમ 64 મુજબ. નીચેનામાંથી કયું કાર્ય જાહેર આરોગ્ય સાથે સંબંધિત છે? રસીકરણ, ખાદ્ય પદાર્થોની તપાસ, રોડ સ્વીપિંગ કે ઉપરના તમામ? તો જાહેર આરોગ્ય સાથે રસીકરણ પણ સંકળાયેલી છે, ખાદ્ય પદાર્થોનો તપાસ પણ થશે અને રોડ સ્વીપિંગ બી થશે. તો આપણો રાઈટ આન્સર છે ઉપરના તમામ. મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજોમાં પર્યાવરણ સુરક્ષાનો સમાવેશ થાય છે? ના. હા, સુધારા બાદ તે ફરજિયાત છે. માત્ર મોટા શહેરો માટે, માત્ર ઉદ્યોગો માટે? તો આપણો રાઈટ આન્સર શું છે? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજોમાં પર્યાવરણ સુરક્ષાનો સમાવેશ થાય. તો કે હા, તો કે સુધારા બાદ તે ફરજિયાત. આપણો રાઈટ આન્સર છે બી. હા, સુધારા બાદ તે ફરજિયાત છે. રસ્તા પરના વીજળીના થાંભલાઓની જાળવણી કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? સિવિલ વિભાગ, લાઇટ વિભાગ, ડ્રેનેજ વિભાગ કે એસ્ટેટ વિભાગ? તો બધાને જ ખ્યાલ છે લાઇટ વિભાગ દ્વારા. તો આપણો રાઈટ આન્સર છે બી. જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશન કોઈપણ આપત્તિ સમયે રાહત કામગીરી કરી શકે. શું કહે છે કે જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશન કોઈપણ આપત્તિ સમયે રાહત કામગીરી કરી શકે? તો કે હા, તે કલમ 66 હેઠળ મરજિયાત સત્તામાં આવે છે. ના, તે કલેક્ટરનું જ કામ છે. ના, તે માત્ર એનડીઆરએફનું કામ છે. ના, કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. આપણો રાઈટ આન્સર છે હા, તે કલમ 66 હેઠળ મરજિયાત સત્તામાં આવે છે. The right answer is A. કલમ 63 મુજબ પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવો એ કોર્પોરેશનની કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, વૈકલ્પિક કે સામાજિક? તો ચાલો જોઈએ. કલમ 63 મુજબ પીવાના પાણીની પુરવઠો પૂરો પાડવો એ કોર્પોરેશનની ફરજિયાત ફરજ છે. કેવી છે? ફરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી, ફરજિયાત. ગંદા પદાર્થો, કચરો અને મિશ્રણનો સંગ્રહ કરવા માટે કોર્પોરેશનને શાની વ્યવસ્થા કરવી પડે છે? ટ્રાન્સફર સ્ટેશન, ડેપો અને રિસેપ્ટેકલ્સ એટલે કે કચરા પેટીઓ, ખાનગી ગોડાઉન કે માત્ર ડમ્પિંગ સાઇટ? તો આપણો રાઈટ આન્સર છે બી, ડેપો અને રિસેપ્ટેકલ્સ એટલે કચરા પેટીઓ. રાઈટ આન્સર ઇઝ બી. કોઈ પણ જોખમી મકાન કે ઇમારતને સુરક્ષિત કરવાની સત્તા કઈ કલમ હેઠળ ફરજમાં આવે છે? તો કલમ 63. રાઈટ આન્સર ઇઝ એ, કલમ 63. જાહેર રસ્તાઓ પર અવરોધો દૂર કરવા એ કોર્પોરેશનની કઈ જવાબદારી છે? મરજિયાત, ફરજિયાત, પોલીસની જવાબદારી, ટ્રાફિક વિભાગની જવાબદારી? તો જાહેર રસ્તા પર અવરોધો દૂર કરવા કોર્પોરેશનની ફરજિયાત જવાબદારી છે. રાઈટ આન્સર ઇઝ બી, ફરજિયાત. નિરાધાર વ્યક્તિઓ અને અનાથ બાળકો માટે આશ્રય સ્થાનો બાંધવા એ કેવી ફરજ છે? ફરજિયાત, મરજિયાત, કલમ 66 મુજબ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની? તો
તો આ નિરાધાર વ્યક્તિઓ અને અનાથ બાળકો માટે આશ્રમનું બાંધવા એ મરજિયાત ફરજ છે કલમ 66 મુજબ. ચલો પછી MCQ જોઈએ. ચેપી રોગોના ફેલાવાને રોકવા માટે હોસ્પિટલોની સ્થાપના કરવી એ કયા પ્રકારનું કાર્ય છે? મરજિયાત, ફરજિયાત, ખાનગી કે સામાજિક? તો કે ચેપી રોગોના ફેલાવાને રોકવા માટે હોસ્પિટલની સ્થાપના કરવી એ ફરજિયાત પ્રકારનું કાર્ય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો હવે પછીનું MCQ જોઈએ. કોર્પોરેશનના વિસ્તારમાં જન્મ મરણની નોંધણી કરવી એ કઈ કલમ હેઠળની ફરજ છે? કલમ 63, કલમ 64, કલમ 65 કે કલમ 68? તો એ છે કલમ 63. કોર્પોરેશનના વિસ્તારમાં જન્મ મરણની નોંધણી કરવી એ કલમ 63 હેઠળ ફરજ છે. રાઈટ આન્સર ઇઝ એ. કલમ 66 મુજબ પ્રદર્શન યોજવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, નાણાકીય કે કાયદાકીય? તો એ કલમ 66 મુજબ પ્રદર્શન યોજવા એ મરજિયાત સત્તા છે. એ કેવી સત્તા છે? મરજિયાત. આપણો રાઈટ આન્સર ઇઝ બી, મરજિયાત. જાહેર સ્નાનાગાર બાંધવા એ કોર્પોરેશનની કઈ ફરજ ગણાય? ફરજિયાત, મરજિયાત, સ્વૈચ્છિક કે એક પણ નહીં? તો જાહેર સ્નાનાગાર બાંધવા એ કોર્પોરેશનની ફરજિયાત ફરજ ગણાય છે. એટલે રાઈટ આન્સર ઇઝ એ. શહેરના રસ્તાઓ પર વૃક્ષારોપણ કરવું અને તેની જાળવણી કરવી એ કયા પ્રકારની ફરજ છે? ફરજિયાત, મરજિયાત કે પર્યાવરણીય ફરજિયાત નથી? તો એ કેવી પ્રકારની ફરજ છે? તો કે મરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી. ચાલો. મ્યુનિસિપલ કમિશનરની ફરજો અને સત્તાઓ કયા પ્રકરણમાં દર્શાવવામાં આવે છે? પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 4 કે પ્રકરણ 6 માં? તો આપણો રાઈટ આન્સર છે સી, પ્રકરણ 4 માં. આગ ઓલવવા માટેના સાધનો અને સ્ટાફની જાળવણી એ કઈ ફરજ છે? મરજિયાત, ફરજિયાત, પોલીસની ફરજ કે હોમગાર્ડની ફરજ? તો આગ ઓલવવા માટે સાધનો અને સ્ટાફની જાળવણી એ ફરજિયાત ફરજ છે. કેવી ફરજ છે? ફરજિયાત. આપણો રાઈટ આન્સર ઇઝ બી. ચાલો હવે પછી MCQ જોઈએ. જાહેર માર્ગો પર લાઇટિંગ પૂરી પાડવી એ કોની જવાબદારી છે? જીબી વીજ કંપની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, સ્થાનિક લોકોની કે રાજ્ય સરકારની? બધાને જ આવડે છે આ આન્સર, મ્યુનિસિપલ કોર્પોરેશન. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ પુસ્તકાલયો સ્થાપવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, શૈક્ષણિક કે ફરજિયાત, મરજિયાત મિશ્ર? તો રાઈટ આન્સર છે બી, મરજિયાત. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા માટે તપાસ કરવી એ કોનું કાર્ય છે? પોલીસ, હેલ્થ વિભાગ, મામલતદાર કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે બી, હેલ્થ વિભાગ, કોર્પોરેશન. ગંદા અને જોખમી વેપારનું નિયમન કરવું એ કઈ કલમ હેઠળ આવે છે? કલમ 63, કલમ 66, કલમ 69 કે કલમ 71? તો રાઈટ આન્સર છે કલમ 63. નિમ્ન આવક ધરાવતા લોકો માટે મકાનો બાંધવા એ કેવી ફરજ ગણાય? મરજિયાત, ફરજિયાત, સંયુક્ત કે ખાનગી? તો નિમ્ન આવક ધરાવતા લોકો માટે મકાનો બાંધવા એ મરજિયાત ફરજ ગણાય છે. કેવી ફરજ છે? મરજિયાત. તો રાઈટ આન્સર ઇઝ એ. ગ્રીન બેલ્ટ અને જંગલોનું રક્ષણ કરવું એ કયા સુધારાથી ઉમેરાયું છે? 1950 સુધારો, 1974, 2005નો સુધારો કે 1980નો સુધારો? તો રાઈટ આન્સર છે આપણો બી, 1974માં બંધારણીય સુધારો. તો ગ્રીન બેલ્ટ અને જંગલોનું રક્ષણ કરવું એ 1974ના સુધારાથી ઉમેરાયું છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રોડ રોલર અને રસ્તા બનાવવાના મશીનોની ખરીદી કયા હેતુ માટે થાય છે? મરજિયાત સત્તા, ફરજિયાત સત્તા, રસ્તાની જાળવણી માટે, રાજ્ય સરકારના ઓર્ડર માટે કે ભાડે આપવા માટે? તો રોડ રોલર અને રસ્તા બનાવવાના મશીનોની ખરીદી એ ફરજિયાત ફરજ માટે થાય છે, રસ્તાની જાળવણી માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. કયા સંજોગોમાં કોર્પોરેશન પોતાની ફરજો રાજ્ય સરકારને સોંપી શકે? નાણાકીય કટોકટી વખતે, યુદ્ધ વખતે, જ્યારે કોર્પોરેશન નિષ્ફળ જાય ત્યારે, સુપરસીડ મેયરની ઈચ્છા હોય ત્યારે? તો આપણો રાઈટ આન્સર છે જ્યારે કોર્પોરેશન નિષ્ફળ જાય ત્યારે, સુપરસીડ.
પ્રકરણ 4માં કોર્પોરેશનના કામો ઉપરાંત કોની સત્તાઓનો ઉલ્લેખ છે? મેયર, કમિશનર અને અન્ય અધિકારીઓ, રાજ્યપાલ કે વડાપ્રધાન? તો પ્રકરણ 4 કોર્પોરેશનના કામો ઉપરાંત કોની સત્તાનો ઉલ્લેખ છે? તો કમિશનર અને અન્ય અધિકારીઓ. તો આપણો રાઈટ આન્સર છે બી, કમિશનર અને અન્ય અધિકારીઓ. શહેરમાં નવી સડકો બનાવવી એ કયા પ્રકારની ફરજ છે? મરજિયાત, ફરજિયાત, વિકાસાત્મક, માત્ર કેન્દ્ર સરકારની? તો ઓબ્વિયસલી શહેરની નવી સડકો બનાવવી એ ફરજિયાત પ્રકારની ફરજ છે. તો રાઈટ આન્સર ઇઝ બી, ફરજિયાત. કલમ 66(1) મુજબ સર્વેક્ષણ કરવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, ગુપ્ત સત્તા કે નાણાકીય સત્તા? તો કલમ 66(1) મુજબ સર્વેક્ષણ કરવા એ મરજિયાત સત્તા છે. કેવી સત્તા છે? મરજિયાત. આન્સર ઇઝ બી, મરજિયાત. પીવાના પાણીમાં પ્રદૂષણ રોકવા માટે પગલાં લેવા એ કઈ કલમ હેઠળની જવાબદારી છે? આપણે આગળ જોઈ ગયા તેમ કલમ 63. રાઈટ આન્સર ઇઝ એ. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી વિના કમિશનર કેટલા રૂપિયા સુધીના કામો કરાવી શકે? કાયદા નિર્ધારિત મર્યાદા મુજબ, ગમે તેટલા, શૂન્ય, માત્ર 100 રૂપિયા? તો આપણો રાઈટ આન્સર છે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી વિના કમિશનર કેટલા રૂપિયા સુધીના કામો કરાવી શકે? તો કાયદા નિર્ધારિત મર્યાદા મુજબ. રાઈટ આન્સર ઇઝ એ. દબાણ હટાવવા માટે નોટિસ આપવી એ કોની સત્તા છે? પોલીસ ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટર કે સફાઈ કામદાર? તો દબાણ હટાવવા માટે નોટિસ આપવી એ મ્યુનિસિપલ કમિશનરની સત્તા છે. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં જાહેર શૌચાલયની સફાઈ કેટલી વાર થવી જોઈએ? અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર, નિયમિત અને જરૂર એટલી વાર, માત્ર રજાના દિવસે? તો રાઈટ આન્સર છે નિયમિત અને જરૂરી એટલી વાર. રાઈટ આન્સર ઇઝ સી. મ્યુનિસિપલ કોર્પોરેશન કયા કાયદા હેઠળ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા કામ કરી શકે? જીપીએમસી એક્ટ અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ, ફોરેસ્ટ એક્ટ, ઇન્ડિયન પેનલ કોડ? તો આપણો રાઈટ આન્સર છે એ, જીપીએમસી એક્ટ અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ. રાઈટ આન્સર ઇઝ એ. ચલો, કલમ 63(1) માં શેનો ઉલ્લેખ છે? તો પાણી પુરવઠો, સફાઈ, રસ્તાઓ કે જાહેર રસ્તાઓનું નામકરણ અને નંબરિંગ? તો કલમ 63(1) માં જાહેર રસ્તાઓનું અને નામકરણ અને નંબરિંગનો ઉલ્લેખ છે. તો રાઈટ આન્સર ઇઝ ડી. ચલો, સામુદાયિક કેન્દ્રો બાંધવા એ કેવી ફરજ છે? ફરજિયાત, મરજિયાત, અતિ આવશ્યક કે રાજ્ય સરકારની? તો સામુદાયિક કેન્દ્રો બાંધવા એ મરજિયાત ફરજ છે. તો રાઈટ આન્સર ઇઝ બી. શું કોર્પોરેશન ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શકે? ના. હા, કલમ 66 હેઠળ મરજિયાત કાર્ય તરીકે માત્ર દાન આપી શકે કે માત્ર કેન્દ્ર સરકાર આપી શકે? તો કે શું કોર્પોરેશન ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શકે? તો કે હા, આપી શકે કલમ 66 હેઠળ મરજિયાત કાર્ય તરીકે. તો રાઈટ આન્સર ઇઝ બી. ગટર વ્યવસ્થાની જાળવણી કયા પ્રકારની મુખ્ય ફરજ છે? પ્રકરણ 1, પ્રકરણ 4, પ્રકરણ 12 કે પ્રકરણ 20? ચલો, તો ગટર વ્યવસ્થાની જાળવણી એ પ્રકરણ 4 ની મુખ્ય ફરજો છે. તો રાઈટ આન્સર ઇઝ બી, પ્રકરણ 4. કમિશનરને કટોકટીના સમયે વિશેષ સત્તાઓ કઈ કલમ હેઠળ મળે છે? કલમ 67, કલમ 63, કલમ 70 કે કલમ 72? તો કમિશનરને કટોકટીના સમયે વિશેષ સત્તાઓ કલમ 67 હેઠળ મળે છે. તો રાઈટ આન્સર ઇઝ એ, કલમ 67. જાહેર માર્ગો પરથી મરેલા જાનવરોનો નિકાલ કરવો એ કોની ફરજ છે? એનિમલ હેલ્પલાઇન, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ, પશુ માલિકની પોતાની જ જાહેર રસ્તા પર હોય તો પણ? તો આપણો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કોર્પોરેશનની.
શહેરી આયોજન એ કોર્પોરેશનનું કેવું કામ છે? માત્ર મરજિયાત, ફરજિયાત, ચુમ્મોતેરમાં સુધારા મુજબ, બિનજરૂરી કે ખાનગી કંપનીનું? તો આપણે રાઈટ આન્સર છે ફરજિયાત, ચુમ્મોતેરમાં સુધારા મુજબ. રાઈટ આન્સર ઇઝ બી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના કઈ ફરજ પૂરી કરવા માટે થાય છે? માધ્યમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, કલમ 63 મુજબ ફરજિયાત, ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ. આ તો દરેક જણે આવડે છે. રાઈટ આન્સર ઇઝ બી, પ્રાથમિક શિક્ષણ કલમ 63 મુજબ ફરજિયાત છે. રાઈટ આન્સર ઇઝ બી. નવી વસાહતોમાં પાણી અને ગટરની લાઈન નાખવાની જવાબદારી કોની છે? બિલ્ડરની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, એ અને બી બંને, કે રાજ્ય સરકારની? તો રાઈટ આન્સર આવશે બંનેની આવશે. તો બિલ્ડરની પણ આવશે, મ્યુનિસિપલ કોર્પોરેશનની. તો રાઈટ આન્સર ઇઝ સી, એ અને બી બંને. પ્રદૂષણ ફેલાવતા એકમોને સીલ કરવાની સત્તા કોની પાસે છે? મેયર પાસે, મ્યુનિસિપલ કમિશનર પાસે, વિરોધ પક્ષના નેતા પાસે, કે એકાઉન્ટ ઓફિસર પાસે? તો આપણો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કમિશનર પાસે. ચાલો, કલમ 66 મુજબ રાત્રિ આશ્રય સ્થાનો કોને માટે બનાવવામાં આવે છે? પ્રવાસીઓ માટે, સરકારી અધિકારીઓ માટે, બેઘર અને નિરાધાર વ્યક્તિઓ માટે, કે પોલીસ માટે? તો કલમ 66 રાત્રિ આશ્રય સ્થાનો એ બેઘર અને નિરાધાર વ્યક્તિઓ માટે બનાવવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર ઇઝ સી. કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું ઓડિટ કોણ કરે છે? ચીફ એકાઉન્ટન્ટ, મ્યુનિસિપલ ચીફ ઓડિટર, કમિશનર પોતે, કે મેયર? તો કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું ઓડિટ મ્યુનિસિપલ ચીફ ઓડિટર કરે છે. રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓનું સમારકામ કરવું એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, વૈકલ્પિક, કે સામાજિક? તો કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓનું સમારકામ કરવું એ ફરજિયાત ફરજ છે. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ શહેરમાં રસીકરણની કામગીરી કોની જવાબદારી છે? ખાનગી ડોક્ટરની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, માત્ર રાજ્ય સરકારની, કે એક પણ નહીં? તો આપણો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કોર્પોરેશનની. રાઈટ આન્સર ઇઝ બી. કોઈ પણ ખતરનાક ઇમારતને તોડી પાડવા માટે કમિશનર કોને નોટિસ આપી શકે? એ પડોશીને, બી મકાન માલિક અથવા કબજેદારોને, પોલીસને, કે કલેક્ટરને? તો રાઈટ આન્સર ઇઝ બી, મકાન માલિક અને અથવા કબજેદારને. જાહેર માર્ગો પરથી અવરોધો અને દબાણો હટાવવા એ કઈ કલમ હેઠળની ફરજ છે? કલમ 63(1), કલમ 66, કલમ 75, કે કલમ 80? રાઈટ આન્સર છે આપણો કલમ 63(1). રાઈટ આન્સર ઇઝ એ. શહેરમાં નવી હોસ્પિટલો અથવા ડિસ્પેન્સરીઓ સ્થાપવી કલમ 66 મુજબ એ કેવી ફરજ છે? ફરજિયાત, મરજિયાત, શૈક્ષણિક, કે નાણાકીય? તો કેવી છે ફરજ? મરજિયાત ફરજ છે. રાઈટ આન્સર ઇઝ બી. ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે કોર્પોરેશન શું બનાવી શકે? ડ્રેનેજ ફાર્મ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગટર લાઈનો, કે ઉપરના તમામ? તો રાઈટ આન્સર આવશે ઉપરના તમામ. રાઈટ આન્સર ઇઝ ડી, ઉપરના તમામ. કલમ 66 હેઠળ કલા પ્રદર્શનો અને મ્યુઝિયમની સ્થાપના કરવી એ કોર્પોરેશનની કઈ સત્તા છે? વહીવટી, મરજિયાત, ફરજિયાત, કે કાયદાકીય? તો એ કલમ 66 હેઠળ કલા પ્રદર્શનો અને મ્યુઝિયમની સ્થાપના કરવી એ કોર્પોરેશનની મરજિયાત સત્તા છે. તો રાઈટ આન્સર ઇઝ બી, મરજિયાત. બજાર અને કતલખાનાનું બાંધકામ અને નિયમન એ કેવી ફરજ છે? ફરજિયાત, મરજિયાત, ખાનગી, કે સ્વૈચ્છિક? તો રાઈટ આન્સર છે ફરજિયાત. રાઈટ આન્સર ઇઝ એ. જાહેર માર્ગ પર કોઈ વ્યક્તિ ગંદકી કરે તો તેની સામે કાર્યવાહી કરવાની સત્તા કોની છે? મેયર, મ્યુનિસિપલ કમિશનર, રાજ્યપાલ, કે ચીફ સેક્રેટરીની? તો રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કમિશનર. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવું એ કયા સુધારા બાદ
વધુ મહત્વનું બન્યું છે 1950ના સુધારા, 1974ના 74માં બંધારણીય સુધારા, 1972ના સુધારા કે 1985ના સુધારા? તો આપણો રાઈટ આન્સર છે 1994ના 74માં બંધારણીય સુધારા હેઠળ. શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા જાળવવા માટે શું કરવું ફરજિયાત છે? માત્ર ફિલ્ટર કરવું, નિયમિત લેબોરેટરી ટેસ્ટિંગ, પાણી વેચવું કે પાણીનો સંગ્રહ ન કરવો? તો આપણો રાઈટ આન્સર છે બી, નિયમિત લેબોરેટરી ટેસ્ટિંગ, ક્લોરિનેશન. કોર્પોરેશનના વિસ્તારમાં આગ લાગે ત્યારે બચાવ કામગીરી કરવાની જવાબદારી કોની છે? તો પોલીસની, ફાયર બ્રિગેડ કોર્પોરેશન, વન વિભાગની કે રેલવેની? તો કે ફાયર બ્રિગેડની. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 મુજબ ગરીબ અને જરૂરિયાતમંદોને કપડાં કે ભોજન પૂરું પાડવું એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, ગેરકાયદેસર કે રાજ્ય સરકારની? તો કે કલમ 66 મુજબ ગરીબ અને જરૂરિયાતમંદોને કપડાં કે ભોજન પૂરું પાડવું એ મરજિયાત સત્તા છે. કેવી સત્તા છે? મરજિયાત સત્તા છે. રાઈટ આન્સર ઇઝ બી. ગંદા પદાર્થો અને કચરાના નિકાલ માટે વાહનોની ખરીદી એ કયા હેતુ માટે છે? રમતગમત માટે, સફાઈની ફરજિયાત ફરજ પૂરી કરવા માટે, પ્રદર્શન માટે કે ભાડા આપવા માટે? તો ગંદા પદાર્થો અને કચરાની નિકાલ માટે વાહનોની ખરીદી એ સફાઈની ફરજિયાત ફરજ પૂરી કરવા માટે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. મ્યુનિસિપલ કોર્પોરેશન કયા વિસ્તારમાં પોતાની ફરજો બજાવી શકે? સમગ્ર રાજ્યમાં, માત્ર પોતાના નિર્ધારિત શહેરની સીમા વિસ્તારમાં, આખા ભારતમાં કે માત્ર ગામડાઓમાં? તો કે આપણો રાઈટ આન્સર છે બી, માત્ર પોતાના નિર્ધારિત શહેર સીમા વિસ્તારમાં. કલમ 67 મુજબ કમિશનરને અસાધારણ સત્તાઓ ક્યારે મળે છે? દરરોજ, કટોકટી કે આપત્તિના સમયે, જ્યારે મેયર રજા પર હોય કે રવિવારે? તો રાઈટ આન્સર છે બી, કટોકટી કે આપત્તિના સમયે. રખડતા કૂતરાઓ અને હડકાયા પ્રાણીઓનું નિયંત્રણ કરવું એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, જાહેર સલામતી માટે, બિનજરૂરી કે માત્ર એનજીઓનું કામ છે? તો આ રખડતા કૂતરાઓ અને હડકાયા પ્રાણીઓનું નિયંત્રણ કરવું એ ફરજિયાત ફરજ છે. કેવી ફરજ છે? ફરજિયાત, જાહેર સલામતી માટે. રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશન દ્વારા જાહેર શૌચાલયો બનાવવા એ કયા હેતુ હેઠળ આવે છે? મનોરંજન, જાહેર આરોગ્ય અને સ્વચ્છતા, આવક વધારવા કે પર્યટન? તો કોર્પોરેશન દ્વારા જાહેર શૌચાલયો બનાવવા એ જાહેર આરોગ્ય અને સ્વચ્છતા હેઠળ આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી, જાહેર આરોગ્ય અને સ્વચ્છતા. ચાલો, શહેરના આંકડાઓ એકત્રિત કરવા એ કેવી ફરજ ગણાય? મરજિયાત, ફરજિયાત, ગુપ્ત કે ગૌણ? તો કે શહેરના આંકડાઓ એકત્રિત કરવા એ કેવી ફરજ ગણાય? તો કે એ મરજિયાત ફરજ ગણાય. કેવી ફરજ? મરજિયાત. તો રાઈટ આન્સર ઇઝ એ. ગેરકાયદે બાંધકામ અટકાવવું એ કોર્પોરેશનની કેવી સત્તા છે? વૈધાનિક સત્તા, મનોરંજન સત્તા, ખાનગી સત્તા કે એક પણ નહીં? ચલો, તો ગેરકાયદેસર બાંધકામ અટકાવવું એ કોર્પોરેશનની વૈધાનિક સત્તા છે. રાઈટ આન્સર ઇઝ એ. કલમ 63(1) મુજબ રસ્તાઓ પર નામની પ્લેટો લગાવવી એ કોની ફરજ છે? ટપાલ વિભાગની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, સોસાયટીના રહીશોની કે રાજ્યના મંત્રીશ્રીની? તો એની રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કોર્પોરેશનની. શહેરમાં જાહેર વાચનાલયો ખોલવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, પોલીસ સત્તા, નાણાકીય સત્તા? તો કે એ કેવી ફરજ છે? તો કે મરજિયાત ફરજ છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જળ પ્રદૂષણ રોકવા માટે કોર્પોરેશનના કયા એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે? માત્ર ટ્રાફિક એક્ટ, જીપીએમસી એક્ટ અને વોટર પ્રિવેન્શન એક્ટ, કંપની એક્ટ કે બેન્કિંગ એક્ટ? તો જળ પ્રદૂષણ રોકવા માટે કોર્પોરેશન જીપીએમસી એક્ટ અને વોટર પ્રિવેન્શન એક્ટની કાર્યવાહી કરી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશનની કોઈ પણ ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરનાર સામે શું થઈ શકે? ઇનામ મળે, કાયદાકીય કાર્યવાહી અને દંડ, કંઈ ન થાય, માત્ર ચેતવણી અપાય? તો રાઈટ આન્સર છે આપણો કાયદાકીય કાર્યવાહી અને દંડ, જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ. તો રાઈટ આન્સર ઇઝ બી.
પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાર પડે ત્યારે તેને રિપેર કરવું એ કેવી જવાબદારી છે? સમય મળે ત્યારે કરવાની, તાત્કાલિક અને ફરજિયાત લોકોએ જાતે કરવાની કે રાજ્ય સરકારની? તો પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાર પડે ત્યારે તેને રિપેર કરવું એ તાત્કાલિક અને ફરજિયાત જવાબદારી છે. તો રાઇટ આન્સર ઇઝ બી. કોર્પોરેશનના બગીચાઓમાં પ્રવેશ ફી રાખવી કે નહીં તે કોણ નક્કી કરે છે? માત્ર સફાઈ કામદાર, મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી, કેન્દ્ર સરકાર કે પ્રધાનમંત્રી? તો કોર્પોરેશનના બગીચાઓમાં પ્રવેશ ફી રાખવી કે નહીં તે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરે છે. તો રાઇટ આન્સર ઇઝ બી. કલમ 66 મુજબ રમતના મેદાનો વિકસાવવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, શારીરિક શિક્ષણ સત્તા કે બિનજરૂરી? તો કલમ 66 મુજબ રમત મેદાનો વિકસાવવા એ મરજિયાત સત્તા છે. તો રાઇટ આન્સર ઇઝ બી, મરજિયાત. કમિશનર કયા સંજોગોમાં ખાનગી માલિકીની મિલકતમાં પ્રવેશ કરી શકે? ગમે ત્યારે, પરવાનગી વિના, કાયદાકીય નોટિસ આપીને અથવા તપાસના હેતુથી? જીએમસીની કલમો મુજબ માત્ર ચોરી થાય ત્યારે કે ક્યારેય નહીં? તો કમિશનર કયા સંજોગોમાં ખાનગી માલિકીના મિલકતમાં પ્રવેશ કરી શકે? તો કે કાયદાકીય નોટિસ આપીને અથવા તપાસના હેતુથી. જીપીએમસીની કલમો મુજબ. તો રાઇટ આન્સર ઇઝ બી. શહેરમાં ટ્રાફિક આઇલેન્ડ્સની જાળવણી કોણ કરે છે? માત્ર પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, આરટીઓ કે લોકોની સમિતિ? તો શહેરમાં ટ્રાફિક આઇલેન્ડ્સની જાળવણી એ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાર્ડન અને સિવિલ વિભાગ કરે છે. તો રાઇટ આન્સર ઇઝ બી. જીપીએમસી એક્ટ 1949ના પ્રકરણ 4નો મુખ્ય હેતુ શું છે? માત્ર ટેક્સ ઉઘરાવવો, કોર્પોરેશનની સત્તાઓ અને નાગરિકો પ્રત્યેની ફરજો સ્પષ્ટ કરવી, ચૂંટણીની પ્રક્રિયા સમજાવવી કે માત્ર મેયરની સત્તા વધારવી? તો જીપીએમસી એક્ટ 1949ના પ્રકરણ 4નો મુખ્ય હેતુ શું છે? તો કોર્પોરેશનની સત્તાઓ અને નાગરિકો પ્રત્યેની ફરજો સ્પષ્ટ કરવી. રાઇટ આન્સર ઇઝ બી. કોર્પોરેશન દ્વારા શહેરની હદમાં પબ્લિક નોટિસ આપવાની સત્તા કોની પાસે છે? મેયર, મ્યુનિસિપલ કમિશનર, વિપક્ષ નેતા કે શહેરના ઇજનેર પાસે? કોર્પોરેશન દ્વારા શહેરની હદમાં પબ્લિક નોટિસ આપવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે છે. તો રાઇટ આન્સર ઇઝ બી, મ્યુનિસિપલ કમિશનર. કલમ 63 મુજબ રસ્તા પરના કચરાના ડબ્બા સાફ કરવાની જવાબદારી કોની છે? રહીશોની જાતે, કોર્પોરેશનના સફાઈ વિભાગની, પોલીસની કે ખાનગી દુકાનદારોની? તો રાઇટ આન્સર છે આપણો કોર્પોરેશનના સફાઈ વિભાગની. રાઇટ આન્સર ઇઝ બી. ચલો એના પછીનો જોઈએ. શહેરમાં નવી લાઇબ્રેરીઓ શરૂ કરવી એ કેવી ફરજ છે? ફરજિયાત, મરજિયાત, કલમ 66 મુજબ, શૈક્ષણિક ફરજિયાત કે કેન્દ્ર સરકારની? તો કે મરજિયાત, કલમ 66 મુજબ. રાઇટ આન્સર છે આપણો બી. ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવી એ કોર્પોરેશનનું કેવું કામ છે? વૈકલ્પિક, ફરજિયાત, વેપારી કે રાજકીય? તો ગંદા પાણીની નિકાલ માટે ગટર લાઇન નાખવી એ કોર્પોરેશનનું ફરજિયાત કામ છે. કેવું કામ છે? ફરજિયાત કામ છે પબ્લિક હેલ્થ માટે. શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે ઢોર ડબ્બાની વ્યવસ્થા કઈ કલમ હેઠળ થાય છે? કલમ 63, કલમ 5, કલમ 12 કે કલમ 25? તો શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે ઢોર ડબ્બાની વ્યવસ્થા એ કલમ 63 હેઠળ થાય છે. તો રાઇટ આન્સર ઇઝ એ. મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પણ મિલકતને જોખમી જાહેર કરી તેને ઉતારી લેવા નોટિસ આપી શકે? ના. હા, કલમ 63ની જાહેર સલામતીની ફરજ હેઠળ, માત્ર કોર્ટના આદેશથી, માત્ર કલેક્ટરના આદેશથી. તો મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પણ મિલકતને જોખમી જાહેર કરી તેને ઉતારી લેવા નોટિસ આપી શકે? હા, તો કે આપી શકે, કલમ 63ની જાહેર સલામતીની ફરજ હેઠળ. તો રાઇટ આન્સર ઇઝ બી. કલમ 66 મુજબ મ્યુનિસિપલ ગેસ્ટ હાઉસ ચલાવવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, લશ્કરી કે ન્યાયિક?
તો કલમ 66 મુજબ મ્યુનિસિપલ ગેસ્ટ હાઉસ ચલાવવા એ મરજિયાત સટ્ટા છે. કેવી સટ્ટા છે? મરજિયાત સટ્ટા. તો રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં સ્મશાન અને કબ્રસ્તાનનું નિયમન કોણ કરે છે? ધાર્મિક ટ્રસ્ટો માત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ કે મહેસૂલ વિભાગ? તો રાઈટ આન્સર ઇઝ બી, મ્યુનિસિપલ કોર્પોરેશન. કલમ 63 હેઠળ. ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે હેલ્થ લાયસન્સ આપવાની સત્તા કોની છે? પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ દ્વારા, જીએસટી વિભાગ કે લેબર કોર્ટ? તો આનો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ દ્વારા. રાઈટ આન્સર ઇઝ બી. નગરમાં થતા બાંધકામો માટે પ્લાન મંજૂર કરવો એ કેવી સટ્ટા છે? મરજિયાત, વૈધાનિક કે ફરજિયાત સટ્ટા, ખાનગી કે નાણાકીય? ચાલો, તો નગરમાં થતા બાંધકામો માટે પ્લાન મંજૂર કરવો એ વૈધાનિક અને ફરજિયાત સટ્ટા છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ગટર લાઇન બ્લોક થાય ત્યારે તેને ખોલવાની જવાબદારી કોની છે? મકાન માલિકની, મ્યુનિસિપલ કોર્પોરેશન, ડ્રેનેજ વિભાગ, પાણી પુરવઠા બોર્ડની કે એક પરની પણ નહીં? તો રાઈટ આન્સર છે આપણો મ્યુનિસિપલ કોર્પોરેશન, ડ્રેનેજ વિભાગની. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ રમતગમતના સાધનો પૂરા પાડવા એ કેવી સટ્ટા છે? ફરજિયાત, મરજિયાત, રાજકીય કે વહીવટી? તો રાઈટ આન્સર છે કલમ 66 હેઠળ રમતગમતના સાધનો પૂરા પાડવા એ મરજિયાત સટ્ટા છે. તો રાઈટ આન્સર ઇઝ બી, મરજિયાત. ચાલો, એના પછીનો એમસીક્યુ જોઈએ. જાહેર માર્ગ પર કોઈ પણ પ્રકારનો કચરો ફેંકવો એ જીપીએમસી એક્ટ મુજબ શું છે? કાનૂની અધિકાર, દંડનીય ગુનો, મરજિયાત કાર્ય કે પુરસ્કાર પાત્ર કાર્ય? તો જાહેર માર્ગ પર કોઈ પણ પ્રકારનો કચરો ફેંકવો જીપીએમસી એક્ટ મુજબ દંડનીય ગુનો છે. તો રાઈટ આન્સર ઇઝ બી. વોટર વર્ક્સની સ્થાપના અને જાળવણી કઈ કલમ હેઠળ આવે છે? કલમ 63, કલમ 10, કલમ 15 કે કલમ 20? તો રાઈટ આન્સર છે કલમ 63. રાઈટ આન્સર ઇઝ એ. મ્યુનિસિપલ કર્મચારીઓને કામમાં અવરોધ કરવા બદલ કેટલી સજા થઈ શકે? કંઈ નહીં, એક્ટમાં નિર્ધારિત દંડ અથવા જેલ, માત્ર ઠપકો, નોકરીમાંથી બરતરફી? તો રાઈટ આન્સર છે એક્ટમાં નિર્ધારિત દંડ અથવા જેલ. રાઈટ આન્સર ઇઝ બી. જાહેર રસ્તાઓનું પાયરેટિંગ કરવાની જવાબદારી કોની છે? લોકોની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, રાજ્ય સરકારના પીડબ્લ્યુડીની કે કેન્દ્ર સરકારની? તો જાહેર રસ્તાઓનું પાયરેટિંગ કરવાની જવાબદારી એ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 મુજબ વૃક્ષારોપણ અને ઉદ્યાનોની જાળવણી કરવી એ કેવી સટ્ટા છે? ફરજિયાત, મરજિયાત, આંતરરાષ્ટ્રીય કે લશ્કરી? તો કે કલમ 66 મુજબ વૃક્ષારોપણ અને ઉદ્યાનોની જાળવણી કરવી એ મરજિયાત સેવા છે, મરજિયાત સટ્ટા છે. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં પ્લેગ કે કોલેરા જેવા રોગો વખતે રસીકરણની ઝુંબેશ ચલાવવી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, સ્વૈચ્છિક કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે બી, ફરજિયાત. જાહેરાતો માટે પરવાનગી આપવી અને ટેક્સ લેવો એ કોની સટ્ટા છે? પોલીસની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, કલેક્ટરની કે માહિતી વિભાગની? રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કોર્પોરેશનની. જાહેરાતો માટે પરવાનગી આપવી અને ટેક્સ લેવો એ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા છે. રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશન દ્વારા પાણી વેરાની વસૂલાત કયા હેતુ માટે કરવામાં આવે છે? નફો કરવા, પાણી પુરવઠાની સેવાઓ પૂરી પાડવા અને જાળવણી માટે, ચૂંટણી માટે કે રસ્તા બનાવવા? તો કોર્પોરેશન દ્વારા પાણી વેરાની વસૂલાત એ પાણી પુરવઠાની સેવાઓ પૂરી પાડવા અને જાળવણી માટે કરવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ ઓલવતી વખતે કોઈની મિલકતમાં પ્રવેશી શકે? ના. હા, કલમ 63 હેઠળ અગ્નિશમનની ફરજિયાત ફરજ બજાવવા માટે માત્ર લેખિત પરવાનગી સાથે, માત્ર માલિક હાજર હોય ત્યારે. તો
આપણો રાઈટ આન્સર છે બી. હા, કલમ 63 હેઠળ અગ્નિશમનની ફરજિયાત ફરજ બજાવવા માટે રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ અનાથાશ્રમને સહાય આપવી એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, બંધારણીય કે કાનૂની ફરજ? તો કલમ 66 હેઠળ અનાથાશ્રમને સહાય આપવી એ મરજિયાત સત્તા છે. તો રાઈટ આન્સર ઇઝ બી, મરજિયાત. જાહેર માર્ગ પર પડેલા ખાડાઓ પૂરવા એ કોર્પોરેશનની કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, સમય મળે ત્યારે કરવાની કે એક પણ નહીં? તો જાહેર માર્ગ પર પડેલા ખાડાઓ પૂરવા એ કોર્પોરેશનની ફરજિયાત ફરજ છે. રાઈટ આન્સર ઇઝ બી. શું કોર્પોરેશન શહેરમાં સિનેમા હોલ કે થિયેટર બનાવી શકે? ના. હા, કલમ 66 હેઠળ મરજિયાત સત્તા તરીકે માત્ર ખાનગી કંપની જ બનાવી શકે, માત્ર રાજ્ય સરકાર બનાવી શકે. તો શું કોર્પોરેશન શહેરમાં સિનેમા હોલ કે થિયેટર બનાવી શકે? તો કે હા, કલમ 66 હેઠળ મરજિયાત સત્તા તરીકે. ચાલો, મ્યુનિસિપલ કમિશનની સત્તાઓ પર અંકુશ કોણ રાખે છે? જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટી, માત્ર પોલીસ, કોઈ નહીં, માત્ર સફાઈ કામદારો. તો મ્યુનિસિપલ કમિશનની સત્તાઓ પર અંકુશ એ જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટી રાખે છે. તો રાઈટ આન્સર ઇઝ એ. કયા પ્રકરણ હેઠળ કોર્પોરેશનના અધિકારીઓના અધિકારો સ્પષ્ટ છે? પ્રકરણ 1, પ્રકરણ 4, પ્રકરણ 15 કે પ્રકરણ 20? તો પ્રકરણ 4 હેઠળ કોર્પોરેશનના અધિકારીઓના અધિકારો સ્પષ્ટ છે. રાઈટ આન્સર ઇઝ બી, પ્રકરણ 4. ગંદા પાણીના નિકાલ માટે સેપ્ટિક ટેન્કના નિયમો કોણ બનાવે છે? આરોગ્ય વિભાગ, કલેક્ટર, મેયર કે ફાયર બ્રિગેડ? તો ગંદા પાણીના નિકાલ માટે સેપ્ટિક ટેન્કના નિયમો એ આરોગ્ય વિભાગ બનાવે છે કોર્પોરેશન દ્વારા. રાઈટ આન્સર ઇઝ એ. જાહેર નળમાંથી પાણી ચોરી કરનાર સામે શું કાર્યવાહી થઈ શકે? સન્માન થાય, પાણીનું કનેક્શન કાપી શકાય અને દંડ થઈ શકે, કંઈ ન થાય, માત્ર ચેતવણી. તો જાહેર નળમાંથી પાણી ચોરી કરનાર સામે પાણીનું કનેક્શન કાપી શકાય અને દંડ થઈ શકે. બરાબર છે. તો રાઈટ આન્સર છે આપણો બી, પાણીનું કનેક્શન કાપી શકાય અને દંડ થઈ શકે. કલમ 66 હેઠળ શહેરમાં સર્વેક્ષણ કરવું એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, ન્યાયિક કે ખાનગી? તો ચાલો જોઈએ. કલમ 66 હેઠળ શહેરમાં સર્વેક્ષણ કરવું એ મરજિયાત સત્તા છે. એ મરજિયાત સત્તા છે. રાઈટ આન્સર ઇઝ બી. શહેરની વસ્તીના આંકડા અને આરોગ્યના રિપોર્ટ કોણ તૈયાર કરે છે? પોલીસ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ કોર્પોરેશન, કલેક્ટર કે વીમા કંપની? અહીંયા જવાબ આપી દીધો છે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ કોર્પોરેશન. રાઈટ આન્સર ઇઝ બી. રસ્તા પરના વીજળીના થાંભલાઓની જાળવણી કોની જવાબદારી છે? રહીશોની, મ્યુનિસિપલ કોર્પોરેશન, લાઇટ વિભાગ, ટેલિફોન વિભાગ કે વન વિભાગની? રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કોર્પોરેશન, લાઇટ વિભાગની. ચલો હવે પછી MCQ જોઈએ. ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવાની સત્તા કોની પાસે છે? તો મેયર, મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ દ્વારા, કોર્પોરેટર, સફાઈ કામદાર? તો કે કોની હોય છે? મ્યુનિસિપલ કમિશનરની હોય છે. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63(1) માં શેનો ઉલ્લેખ છે? પાણી પુરવઠો, રસ્તાઓની સફાઈ અને ગંદા પદાર્થોનો નિકાલ, દીવાબત્તી કે અગ્નિશમન? તો કે રાઈટ આન્સર છે આપણો બી, રસ્તાઓની સફાઈ અને ગંદા પદાર્થોનો નિકાલ. ચલો હવે પછી MCQ જોઈએ. નવી વસાહતોમાં ડ્રેનેજ પ્લાન મંજૂર કર્યા વિના બાંધકામ થઈ શકે? હા, ના, તે ફરજિયાત નિયમ છે, માત્ર બિલ્ડરની મંજૂરીથી અને એક પણ નહીં. તો રાઈટ આન્સર છે ના, તે ફરજિયાત નિયમ છે. નવી વસાહતોમાં ડ્રેનેજ પ્લાન મંજૂર કર્યા વિના બાંધકામ થઈ શકે નહીં. તો કે ના, તે ફરજિયાત નિયમ છે. રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી પ્રાથમિક શાળાઓનું સંચાલન કોણ કરે છે? હાઈકોર્ટ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, પોલીસ કે આર્મી? દરેક જણને ખ્યાલ છે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. કલમ 66 હેઠળ પ્રદર્શનો યોજવા માટે નાણાં ખર્ચવાની સત્તા કેવી છે?
ફરજિયાત, મરજિયાત, ગેરકાયદેસર કે રાજ્ય સરકારની મંજૂરી વિના શક્ય નથી. તો કલમ 66 હેઠળ પ્રદર્શન યોજવામાં નાણાં ખર્ચવાની સત્તા એ મરજિયાત છે. તો રાઈટ આન્સર ઇઝ બી, મરજિયાત. જાહેર માર્ગ પર પ્રાણીઓના શબ દૂર કરવાની જવાબદારી કોની છે? પ્રાણી માલિકની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, પોલીસની કે કોઈની નહીં? તો જાહેર માર્ગ પર પ્રાણીઓના શબ દૂર કરવાની જવાબદારી એ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. તો રાઈટ આન્સર ઇઝ બી. શહેરી આયોજન યોજનાઓ બનાવવી એ કોનું કાર્ય છે? માત્ર રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ, માત્ર ખાનગી કંપની કે કલેક્ટર? તો શહેરી આયોજન યોજનાઓ બનાવવી એ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ વિભાગનું કાર્ય છે. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 67 મુજબ અસાધારણ ખર્ચ કરવાની સત્તા કોને છે? મેયર, મ્યુનિસિપલ કમિશનર, ક્લાર્ક કે ડ્રાઈવરને? તો કલમ 67 મુજબ અસાધારણ ખર્ચ કરવાની સત્તા એ મ્યુનિસિપલ કમિશનરને છે. રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશન દ્વારા જાહેર બગીચામાં બેસવાની વ્યવસ્થા કરવી એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, નાણાકીય કે વહીવટી? તો કોર્પોરેશન દ્વારા જાહેર બગીચામાં બેસવાની વ્યવસ્થા કરવી એ મરજિયાત સત્તા છે. કેવી સત્તા છે? મરજિયાત સત્તા છે. પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાર પડે તો રિપેરિંગનો ખર્ચ કોણ ભોગવે? તે વિસ્તારના લોકો, મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર કે કોઈ નહીં? રાઈટ આન્સર છે આપણો મ્યુનિસિપલ કોર્પોરેશન. કે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાર પડે તો તે રિપેરિંગ ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવે છે. શું મ્યુનિસિપલ કમિશનર કોઈ પણ ગંદા વિસ્તારને સ્લમ જાહેર કરી શકે? હા, નિયત પ્રક્રિયા મુજબ ના. માત્ર મુખ્યમંત્રી કરી શકે, માત્ર પોલીસ કરી શકે. તો કે શું મ્યુનિસિપલ કમિશનર કોઈ પણ ગંદા વિસ્તારનો સ્લમ જાહેર કરી શકે? તો કે હા, નિયત પ્રક્રિયા મુજબ. તો રાઈટ આન્સર ઇઝ એ. કલમ 63 મુજબ જન્મ અને મરણની નોંધણીનું રજિસ્ટર રાખવું એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, સ્વૈચ્છિક કે ખાનગી? તો કે કલમ 63 મુજબ જન્મ અને મરણની નોંધણીનું રજિસ્ટર રાખવું એ ફરજિયાત ફરજ છે. કેવી ફરજ છે? ફરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી. જાહેર સફાઈ માટે રોડ સ્વીપિંગ મશીનનો ઉપયોગ કોણ કરે છે? પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેલિફોન વિભાગ કે રેલવે? રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કોર્પોરેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ સંગીત શાળાઓ સ્થાપવી એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, શૈક્ષણિક ફરજિયાત કે નાણાકીય? તો કલમ 66 હેઠળ સંગીત શાળાઓ સ્થાપવી એ મરજિયાત સત્તા છે. કેવી સત્તા છે? મરજિયાત સત્તાઓ છે. રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશન વિસ્તારમાં દારૂ ગારવાની ભઠ્ઠીઓ અટકાવવી એ કોની સંયુક્ત જવાબદારી છે? માત્ર શિક્ષણ વિભાગ, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય, એસ્ટેટ લક્ષ્મી, વન વિભાગ કે રમતગમતના વિભાગ? તો રાઈટ આન્સર છે કોર્પોરેશન વિસ્તારમાં દારૂ ગારવાની ભઠ્ઠીઓ અટકાવવી એ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય, એસ્ટેટ લક્ષ્મીની જવાબદારી છે. તો રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ નાખવાની જવાબદારી કોની છે? માત્ર ટ્રાફિક પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિક વિભાગ, રાજ્ય સરકાર કે લોકોની? તો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિક વિભાગની. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ રસ્તાઓ પર રોશની ન હોવાને કારણે અકસ્માત થાય તો કોણ જવાબદાર ગણાય? વાહન ચાલક માત્ર, કોર્પોરેશન જો ફરજમાં બેદરકારી હોય તો, રાજ્ય સરકાર કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે આપણો કે કલમ 63 મુજબ રસ્તા પર રોશની ન હોવાને કારણે અકસ્માત થાય તો તે કોણ જવાબદાર ગણાય? તો કે કોર્પોરેશન જો ફરજમાં બેદરકારી હોય તો. રાઈટ આન્સર ઇઝ બી. જાહેર શૌચાલયમાં પાણીની વ્યવસ્થા કરવી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, નાણાકીય કે ખાનગી? તો જાહેર શૌચાલયમાં પાણીની વ્યવસ્થા કરવી એ ફરજિયાત ફરજ છે. તો રાઈટ આન્સર ઇઝ બી, ફરજિયાત. જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશન તેના તમામ કાર્યો કયા હેતુથી કરે છે? વ્યક્તિગત નફો, નાગરિકોની સુવિધા અને શહેરોનો વિકાસ, રાજકીય પ્રચાર કે ટેક્સમાં
વધારો કરવો. તો રાઈટ આન્સર છે આપણો જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશન તેના તમામ કાર્યો કયા હેતુથી કરે છે? તો કે નાગરિકોની સુવિધા અને શહેરોનો વિકાસ માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ શહેરના ગંદા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, રાજકીય કે સામાજિક? તો એ કેવી ફરજ છે? ફરજિયાત ફરજ છે. જાહેર માર્ગો પર થતા દબાણો દૂર કરવા માટે કમિશનરને કઈ કલમ સત્તા આપે છે? કલમ 231, કલમ 63 ફરજોના ભાગરૂપે, એ અને બી બંને. તો રાઈટ આન્સર છે જાહેર માર્ગો પર થતા દબાણો દૂર કરવા માટે કમિશનરને કલમ 231 અને કલમ 63 આ બંને સત્તા આપે છે. એટલે આપણો રાઈટ આન્સર છે સી, એ અને બી બંને. શહેરમાં નવી શાકભાજી માર્કેટ બાંધવી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, સ્વૈચ્છિક કે એક પણ નહીં? તો એ કેવી ફરજ છે? ફરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ શહેરમાં ટાઉન હોલનું નિર્માણ કરવું એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, લશ્કરી કે બંધારણીય? તો એ કેવી ફરજ છે? મરજિયાત છે. રાઈટ આન્સર ઇઝ બી. ખાદ્ય પદાર્થો વેચતી લારીઓનું લાયસન્સ રદ કરવાની સત્તા કોની પાસે છે? પોલીસ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર કે મામલતદાર? તો ખાદ્ય પદાર્થો વેચતી લારીઓનું લાયસન્સ રદ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર આરોગ્ય વિભાગ દ્વારા કે તેમની પાસે હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી, મ્યુનિસિપલ કમિશનર. ગંદા પાણીના નિકાલ માટે સુએજ ફાર્મ વિકસાવવા એ કોનું કાર્ય છે? ખેતીવાડી વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ કે ખાનગી કંપની? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ડ્રેનેજ વિભાગ. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ રસ્તા પરની સ્ટ્રીટ લાઇટોના મેન્ટેનન્સ માટે જવાબદાર વિભાગ કયો છે? ગાર્ડન વિભાગ, લાઇટ વિભાગ, ઇલેક્ટ્રિકલ વિભાગ કે વોટર વર્ક્સ કે ટેક્સ વિભાગ? તો રાઈટ આન્સર છે આપણો લાઇટ વિભાગ, ઇલેક્ટ્રિક વિભાગ. રાઈટ આન્સર ઇઝ બી. જાહેર સાર્વજનિક સ્થાનો પર થૂકવું કે ગંદકી કરવા બદલ દંડ કરવાની જોગવાઈ કયા એક્ટમાં છે? મોટર વ્હીકલ એક્ટ, જીપીએમસી એક્ટ 1949, ઇન્ડિયન પેનલ કોડ કે એજ્યુકેશન એક્ટ? તો રાઈટ આન્સર છે જીપીએમસી એક્ટ 1949. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ શહેરમાં પશુ દવાખાના ખોલવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, ન્યાયિક કે આર્થિક? તો એ છે મરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં પર્યાવરણ પ્રદૂષણ રોકવા માટે ગ્રીન બેલ્ટ જાળવવો એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, વૈકલ્પિક કે ખાનગી? તો શહેરમાં પર્યાવરણ પ્રદૂષણ રોકવા માટે ગ્રીન બેલ્ટ જાળવવો એ ફરજિયાત ફરજ છે. તો રાઈટ આન્સર ઇઝ બી, સુધારા મુજબ. કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવતા સફાઈ વેરાનો ઉપયોગ શાના માટે થાય છે? રસ્તા બનાવવા, શહેરની સફાઈ અને કચરાના નિકાલ માટે, પગાર વધારવા કે લાઇટો નાખવા? તો રાઈટ આન્સર છે શહેરની સફાઈ અને કચરાના નિકાલ માટે. રાઈટ આન્સર ઇઝ બી. ગટર લાઇન નાખવા માટે ખાનગી જમીનનો ઉપયોગ કરવાની સત્તા કમિશનરને કોણ આપે છે? પોલીસ, જીપીએમસી એક્ટની જોગવાઈઓ નોટિસ આપીને, જમીન માલિક પોતે કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે જીપીએમસી એક્ટની જોગવાઈઓ નોટિસ આપીને. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 હેઠળ શહેરના રસ્તાઓ પર નામ અને નંબર લખવા એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, ગૌણ કે વ્યક્તિગત? તો આપણો રાઈટ આન્સર છે ફરજિયાત. એ કલમ 63 હેઠળ શહેરના રસ્તાઓ પર નામ અને રોલ અને નંબર લખવા એ કેવી ફરજ છે? તો કે ફરજિયાત ફરજ છે. રાઈટ આન્સર ઇઝ બી. શું કોર્પોરેશન શહેરમાં મ્યુઝિકલ ફાઉન્ટેન, સંગીતમય ફુવારા બનાવી શકે? ના. હા, કલમ 66 હેઠળ મરજિયાત સત્તા તરીકે માત્ર કેન્દ્ર સરકાર બનાવી શકે, માત્ર ખાનગી કંપની બનાવી શકે. તો રાઈટ આન્સર શું છે આપણું?
તો કે હા, કલમ 66 હેઠળ મરજિયાત સત્તા તરીકે બનાવી શકે. રાઈટ આન્સર ઇઝ બી. શહેર માર્ગ પર કોઈ પણ વ્યક્તિ બાંધકામ સામગ્રી રેતી કપચી લાંબો સમય રાખે તો શું થઈ શકે? ઇનામ મળે, કોર્પોરેશન તેને જપ્ત કરી શકે અને દંડ કરી શકે. કંઈ ન થાય, માત્ર રસ્તો બદલવો પડે. તો આપણો રાઈટ આન્સર છે કોર્પોરેશન તેને જપ્ત કરી શકે અને દંડ પણ કરી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપન માટે ભંડોળ વાપરવું એ કેવી સત્તા છે? મરજિયાત, વિશેષ સત્તા, ફરજિયાત, ગેરકાયદેસર કે એક પણ નહીં? તો કલમ 66 ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ભંડોળ વાપરવું એ મરજિયાત એટલે કે વિશેષ સત્તા છે. રાઈટ આન્સર ઇઝ એ. શહેરની પીવાના પાણીની ટાંકીઓની સફાઈ કોને જવાબદારી છે? આરોગ્ય વિભાગ, વોટર વર્ક્સ વિભાગ, કોર્પોરેશન, ફાયર વિભાગ કે સફાઈ વિભાગ? તો શહેરની પીવાના પાણીની ટાંકીઓની સફાઈ એ વોટર વર્ક્સ વિભાગ એટલે કે કોર્પોરેશનની જવાબદારી છે. રાઈટ આન્સર ઇઝ બી. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ગેસ અથવા ઇલેક્ટ્રિક સ્મશાન બનાવવું એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, ફરજિયાત, બિનજરૂરી કે રાજ્ય સરકારની? તો એ સત્તા છે ફરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી. બરાબર છે. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ગેસ અથવા ઇલેક્ટ્રિક સ્મશાન બનાવવું એ ફરજિયાત છે જાહેર સુવિધા તરીકે. શોકનો સિટીમાં જોઈએ. કલમ 63 હેઠળ અગ્નિશમન સેવા માટે પાણીના હાઇડ્રન્ટ્સ મૂકવા એ કોની ફરજ છે? પોલીસની, મ્યુનિસિપલ કમિશનરની, વોટર વર્ક્સ સાથે સંલગ્ન કરીને, વીમા કંપનીની કે બિલ્ડરની? તો આપણો રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કમિશનરની, વોટર વર્ક્સ સાથે સંલગ્ન કરીને. રાઈટ આન્સર ઇઝ બી. શહેરના ઐતિહાસિક સ્મારકોની જાળવણી કરવી એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, કલમ 66 મુજબ, પુરાતત્વ વિભાગની જ માત્ર અને એક પણ નહીં? આપણો રાઈટ આન્સર છે બી, મરજિયાત, કલમ 66 મુજબ. રાઈટ આન્સર ઇઝ બી. રોડ ક્રોસિંગ પર ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની જવાબદારી કોની છે? માત્ર પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક એન્જિનિયરિંગ, માત્ર જનતાની કે કેન્દ્ર સરકારની? તો રાઈટ આન્સર છે આપણો મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક એન્જિનિયરિંગની. રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશનના વાહનો, કચરા ગાડી, એમ્બ્યુલન્સના મેન્ટેનન્સ માટે શું હોય છે? મ્યુનિસિપલ વર્કશોપ, ખાનગી ગેરેજ માત્ર, પોલીસ સ્ટેશન કે એસટી વર્કશોપ? તો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ વર્કશોપ. રાઈટ આન્સર ઇઝ એ. કલમ 66 મુજબ ગરીબ દર્દીઓને મફત દવાઓ પૂરી પાડવી એ કેવી સત્તા છે? મરજિયાત, ફરજિયાત, નફાલક્ષી, ગેરબંધારણીય? તો કલમ 66 મુજબ ગરીબ દર્દીઓને મફત દવાઓ પૂરી પાડવી એ મરજિયાત સત્તા છે. રાઈટ આન્સર ઇઝ એ. જાહેર જળાશયોમાં નહાવા કે કપડાં ધોવા પર પ્રતિબંધ મૂકવાની સત્તા કોની છે? પોલીસની, મ્યુનિસિપલ કમિશનરની, આરોગ્ય અને સ્વચ્છતા માટે, માછીમારોની કે કોઈની નહીં? તો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કમિશનરની, આરોગ્ય અને સ્વચ્છતા માટે. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં નાઇટ ક્લિનિંગ, રાત્રિ સફાઈ કરાવવી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, કલમ 63 મુજબ સફાઈની ફરજ હેઠળ, માત્ર રજાના દિવસે કરવાની કે વૈકલ્પિક? તો રાઈટ આન્સર છે ફરજિયાત, કલમ 63 મુજબ સફાઈની ફરજ હેઠળ. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 1D મુજબ કયા કામનો સમાવેશ થાય છે? પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રસ્તાઓની જાળવણી કે લાઇટિંગ? તો કલમ 63 1D મુજબ ગટર વ્યવસ્થાનો સમાવેશ થાય છે. રાઈટ આન્સર ઇઝ બી, ગટર વ્યવસ્થા. શું કોર્પોરેશન પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને શહેર બહાર ખસેડવા નોટિસ આપી શકે? ના. હા, કલમ 63ની જાહેર આરોગ્યની સત્તા હેઠળ માત્ર પ્રદૂષણ બોર્ડ જ કરી શકે, માત્ર ઉદ્યોગ મંત્રી જ કરી શકે. તો રાઈટ આન્સર છે હા, કલમ 63ની જાહેર આરોગ્યની સત્તા હેઠળ એને નોટિસ આપી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશનના બગીચાઓમાં વૃક્ષો કાપવા માટે કોની મંજૂરી લેવી પડે? મેયર,
મ્યુનિસિપલ કમિશનર, ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ, સિક્યુરિટી ગાર્ડ કે ટ્રાફિક પોલીસની? તો રાઈટ આન્સર છે આપણો મ્યુનિસિપલ કમિશનર, ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટની. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા કરવી એ કેવી સટ્ટા છે? ફરજિયાત, મરજિયાત, ટ્રાફિક સટ્ટા કે નાણાકીય સટ્ટા? તો કે કલમ 66 હેઠળ પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા કરવી એ મરજિયાત સટ્ટા છે. તો રાઈટ આન્સર ઇઝ બી. શહેરની વસ્તી ગણતરી વખતે કોર્પોરેશનનો સ્ટાફ મદદ કરી શકે? ના. હા, તે કલમ 63 હેઠળની અન્ય વહીવટી ફરજ છે. માત્ર રજાના દિવસે માત્ર પગાર મળે તો જ. તો કે હા, તે કલમ 63 હેઠળ અન્ય વહીવટી ફરજ છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પીવાના પાણીની ગુણવત્તાના રિપોર્ટ નાગરિક માગી શકે? ના. હા, આરટીઆઈ હેઠળ અને જાહેર માહિતી તરીકે માત્ર ડોક્ટરો માગી શકે, માત્ર ધારાસભ્યો માગી શકે? તો રાઈટ આન્સર છે હા, આરટીઆઈ હેઠળ અને જાહેર માહિતી તરીકે માગી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રસ્તા ઉપર પડતી રાત્રિના સમયે ગંદકી રોકવા માટે કોણ જવાબદાર છે? માત્ર નાગરિકો, મ્યુનિસિપલ હેલ્થ અને સેનિટેશન વિભાગ, ટ્રાફિક પોલીસ કે વન વિભાગ? તો રસ્તા ઉપર પડતી રાત્રિના સમયે ગંદકી રોકવા માટે મ્યુનિસિપલ હેલ્થ અને સેનિટેશન વિભાગ જવાબદાર છે. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 મુજબ મ્યુનિસિપલ કર્મચારીઓ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવી એ કેવી સટ્ટા છે? મરજિયાત, ફરજિયાત, રાજકીય કે ગેરકાયદે? તો કલમ 66 મુજબ મ્યુનિસિપલ કર્મચારીઓ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ કરવી એ મરજિયાત સટ્ટા છે. તો રાઈટ આન્સર ઇઝ એ, મરજિયાત. જાહેર રસ્તા ઉપર પડેલા ભંગારને હટાવવાની જવાબદારી કોની છે? ભંગારવાળાની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, પોલીસની કે કોઈની નહીં? રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કોર્પોરેશનની. ગેરકાયદેસર નળ કનેક્શન કાપવાની સત્તા કોની પાસે છે? મેયર, મ્યુનિસિપલ કમિશનર, વોટર વર્ક્સ દ્વારા, વિરોધ પક્ષના નેતા કે ક્લાર્ક દ્વારા? તો કે મ્યુનિસિપલ કમિશનર, વોટર વર્ક્સ દ્વારા. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 હેઠળ સ્મશાન ભૂમિની સફાઈ કોની જવાબદારી છે? ટ્રસ્ટની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, પોલીસની કે લોકોની? તો રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કોર્પોરેશન. ચલો એના પછી આપણે જોઈએ. શું કોર્પોરેશન શહેરમાં વિજ્ઞાન કેન્દ્ર બનાવી શકે? ના. હા, કલમ 66ની મરજિયાત સટ્ટા હેઠળ શૈક્ષણિક હેતુ માટે માત્ર ઇસરો બનાવી શકે, માત્ર યુનિવર્સિટી બનાવી શકે? તો આપણો રાઈટ આન્સર છે હા, કલમ 66ની મરજિયાત સટ્ટા હેઠળ શૈક્ષણિક હેતુ માટે વિજ્ઞાન કેન્દ્ર બનાવી શકાય. રાઈટ આન્સર ઇઝ બી. રસ્તા પરના મેનહોલના ઢાંકણા તૂટેલા હોય તો કોને જાણ કરવી જોઈએ? પોલીસને, મ્યુનિસિપલ કોર્પોરેશન, ડ્રેનેજ વિભાગ, વીજળી વિભાગ કે ટેલિફોન વિભાગ? તો આવા કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશન, ડ્રેનેજ વિભાગને જાણ કરવી જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 67 મુજબ આપત્તિ સમયે કમિશનર કયા ભંડોળમાંથી ખર્ચ કરી શકે? મ્યુનિસિપલ ફંડ, પોતાના ખિસ્સામાંથી લોન લઈને માત્ર કે એક પર નહીં? તો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ ફંડમાંથી તે ખર્ચા કરી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ એ. જાહેર માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગને દંડ કરવાની સત્તા કોને છે? માત્ર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે, માત્ર ડ્રાઈવરને કે એક પર નહીં? તો જાહેર માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગને દંડ કરવાની સત્તા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે બંનેને હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશન દ્વારા પીવાના પાણીમાં ક્લોરીન ભેળવવું એ શા માટે જરૂરી છે? સ્વાદ માટે, બેક્ટેરિયા મારવા અને રોગચાળો અટકાવવા, ફરજિયાત કાર્ય, પાણીનો રંગ બદલવા, પાણી વધારવા? તો રાઈટ આન્સર છે આપણો બેક્ટેરિયા મારવા અને રોગચાળો અટકાવવા. રાઈટ આન્સર ઇઝ બી. ચલો હવે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. કલમ 66 હેઠળ શહેરમાં પશુ મેળા યોજવા એ કેવી સટ્ટા છે? મરજિયાત, ફરજિયાત, ગેરકાયદે કે ધાર્મિક? તો એ કલમ 66 શહેરમાં પશુ મેળા યોજવા એ મરજિયાત સટ્ટા છે. તો રાઈટ આન્સર ઇઝ એ, મરજિયાત. ચલો, ગંદા પદાર્થોના નિકાલ માટે કચરા ડેપો બનાવવાની સત્તા કોની છે? કલેક્ટરની, મ્યુનિસિપલ કમિશનર, કલમ 63 મુજબ, પોલીસ કમિશનર કે એક પર નહીં? તો રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કમિશનર, કલમ 63 મુજબ. રાઈટ આન્સર ઇઝ બી.
શું કોર્પોરેશન શહેરમાં એરપોર્ટની જાળવણી કરી શકે? ના, તે કેન્દ્ર સરકારનું કાર્ય છે. હા, જો રાજ્ય કે કેન્દ્ર સરકાર સોંપે તો માત્ર સફાઈ પૂરતું કરી શકે અને એક પણ નહીં. તો આપણો રાઈટ આન્સર છે હા, જો રાજ્ય કે કેન્દ્ર સરકાર સોંપે તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ક્યાં હોવી જોઈએ? અન્ય રાજ્યોમાં, કોર્પોરેશનના પોતાના સીમા વિસ્તારમાં, માત્ર ગામડામાં કે ગમે ત્યાં? રાઈટ આન્સર છે કોર્પોરેશન પોતાના સીમા વિસ્તારમાં. રાઈટ આન્સર ઇઝ બી. જાહેર માર્ગો પર ભીખ માંગવી અટકાવવા માટે કોર્પોરેશન શું કરી શકે? કશું નહીં. ભિક્ષુક ગૃહ ચલાવવા અને પોલીસને મદદ કરવી, જેલમાં પૂરી દેવા, ટેક્સ નાખવો. તો રાઈટ આન્સર છે આપણો બી. ભિક્ષુક ગૃહ ચલાવવા અને પોલીસને મદદ કરવી. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ પર્યાવરણ જાગૃતિ માટે સેમિનાર યોજવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, વૈજ્ઞાનિક કે રાજકીય? તો કલમ 66 પર્યાવરણ જાગૃતિ માટે સેમિનાર યોજવા એ મરજિયાત સત્તા છે. કેવી સત્તા છે? મરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી. શહેરની બજારમાં માપતોલની તપાસમાં કોણ મદદ કરે છે? પોલીસ, મ્યુનિસિપલ ઇન્સ્પેક્ટર અને ટોલ માપ વિભાગ, શિક્ષકો, ડોક્ટરો. તો રાઈટ આન્સર છે બી. મ્યુનિસિપલ ઇન્સ્પેક્ટર અને ટોલ માપ વિભાગ. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ ગટર લાઇનમાં ગેસ જમા થાય તો તેને દૂર કરવાની જવાબદારી કોની છે? ફાયર બ્રિગેડ, ડ્રેનેજ વિભાગ, પ્રદૂષણ બોર્ડ કે ઓઇલ કંપની? તો એ કોની છે? બી. ડ્રેનેજ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનની. ચલો હવે એના પછીની જોઈએ. જીપીએમસી એક્ટ 1949 નું પ્રકરણ 4 કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? શાસનનો સિદ્ધાંત, જાહેર કલ્યાણ અને સ્થાનિક સ્વરાજ્યની સેવાઓ, માત્ર મહેસૂલ ઉઘરાવવાના સિદ્ધાંત કે લશ્કરી સિદ્ધાંતો? તો આન્સર બી છે, જાહેર કલ્યાણ અને સ્થાનિક સ્વરાજ્યની સેવાઓ માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ શહેરના જાહેર રસ્તાઓ પર ગલીઓની સફાઈ કરવાની જવાબદારી કોની છે? સોસાયટીના સભ્યોની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, માત્ર રાજ્ય સરકારની કે પોલીસની? તો આપણો રાઈટ આન્સર છે બી. મ્યુનિસિપલ કોર્પોરેશનની. કોર્પોરેશન દ્વારા પાણીના મીટર લગાવવા એ કેવી સત્તા છે? મરજિયાત, વૈધાનિક, ફરજિયાત, પાણીના વપરાશના નિયમન માટે, બિનજરૂરી, માત્ર ખાનગી કંપનીની? તો એ કેવી લગાવવા કેવી સત્તા છે? તો વૈધાનિક અથવા ફરજિયાત, પાણીના વપરાશના નિયમન માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ શહેરમાં કલા ભવનો અથવા સંગ્રહાલયોને નાણાકીય સહાય આપવી એ કેવી સત્તા છે? તો કે મરજિયાત સત્તા છે. રાઈટ આન્સર ઇઝ મરજિયાત. જાહેર માર્ગ પર કોઈ પણ વ્યક્તિ જોખમી રીતે વાહન પાર્ક કરે તો કોર્પોરેશન શું કરી શકે? તેને ટોઈંગ કરી શકે અને દંડ વસૂલી શકે, કંઈ ન કરી શકે, તેને ઇનામ આપી શકે કે માત્ર ફોટો પાડી શકે? તો રાઈટ આન્સર છે એ, તેને ટોઈંગ કરી શકે અને દંડ વસૂલી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ એ. ચાલો, શહેરમાં નવી લાઇબ્રેરીઓ માટે પુસ્તકો ખરીદવા એ કયા પ્રકારનો ખર્ચ છે? ફરજિયાત ખર્ચ, મરજિયાત ખર્ચ, કલમ 66 મુજબ અંગત ખર્ચ કે રાજ્ય સરકારનો ખર્ચ? તો શહેરમાં નવી લાઇબ્રેરીઓ માટે પુસ્તકો ખરીદવા એ મરજિયાત ખર્ચ છે કલમ 66 મુજબ. એટલે રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ રસ્તાઓ પર પડેલા કાદવ કીચડનો નિકાલ કરવો એ કેવી ફરજ છે? સમય મળે ત્યારે કરવાની, ફરજિયાત, લોકોએ જાતે કરવાની કે એક પણ નહીં? તો રાઈટ આન્સર શું છે? ફરજિયાત. કારણ કે કલમ 63 મુજબ રસ્તા ઉપર પડેલા કાદવ કીચડનો નિકાલ કરવો એ ફરજિયાત ફરજ છે. ચાલો, રાઈટ આન્સર ઇઝ બી. મ્યુનિસિપલ કમિશનર કોઈપણ અનાધિકૃત બાંધકામને તોડી પાડવા માટે કેટલા દિવસની નોટિસ આપી શકે? એક્ટ નિર્ધારિત સમય મુજબ સામાન્ય રીતે 7 થી 15 દિવસ, 100 દિવસ, 1 વર્ષ કે નોટિસની જરૂર નથી? તો આપણો રાઈટ આન્સર છે એક્ટમાં નિર્ધારિત સમય મુજબ સામાન્ય રીતે 7 થી 15 દિવસ. રાઈટ આન્સર ઇઝ એ.
શહેરમાં રખડતા કૂતરાઓના ખસીકરણની કામગીરી કોણ કરે છે? તો વન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એનિમલ હેલ્પલાઇન, CNCD વિભાગ, શિક્ષણ વિભાગ કે પોલીસ? તો ચાલો જોઈએ. તો શહેરમાં રખડતા કૂતરાઓના ખસીકરણ નહીં હશે, રસીકરણ હશે. સ્ટરીલાઇઝેશનની કામગીરી, ઓકે. ખસીકરણની કામગીરી કોણ કરે છે? તો મ્યુનિસિપલ કોર્પોરેશન, એનિમલ હેલ્પલાઇન, CNCD વિભાગ કરે છે. તો રાઇટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ શહેરમાં ખુલ્લી જીમ બનાવવી એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, લશ્કરી, બંધારણીય? તો રાઇટ આન્સર છે કલમ 66 હેઠળ શહેરમાં ખુલ્લી જીમ બનાવવી એ મરજિયાત સત્તા છે. તો રાઇટ આન્સર ઇઝ બી, મરજિયાત. જાહેર શૌચાલયમાં સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન લગાવવા એ કોનું કાર્ય હોઈ શકે? માત્ર NGO, મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય અને સુવિધાના ભાગરૂપે, માત્ર બેંક કે એક પર નહીં? તો કે રાઇટ આન્સર છે આપણો બી, મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય અને સુવિધાના ભાગરૂપે. રાઇટ આન્સર ઇઝ બી. ગંદા પદાર્થોના નિકાલ માટે ઇન્સિનરેટર કચરો બાળવાનું મશીન સ્થાપવું એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, પબ્લિક હેલ્થ અને સફાઈ માટે, બિનજરૂરી કે વેપારી? તો આપણો રાઇટ આન્સર છે ફરજિયાત, પબ્લિક હેલ્થ અને સફાઈ માટે. ચાલો. કલમ 63 મુજબ રસ્તાઓ પરની દિવાલો પર ગેરકાયદે પોસ્ટરો ચોંટાડવા એ શું છે? કરા, દંડનીય ગુનો, ફરજિયાત કાર્ય કે એક પર નહીં? તો એ શું છે? દંડનીય ગુનો, પબ્લિક ન્યુસન્સ. રાઇટ આન્સર ઇઝ બી. ચલો એના પછી MCQ જોઈએ. કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા ગટર વેરાની રકમ શાના માટે વપરાય છે? રસ્તા બનાવવા, ગટર લાઇનોની જાળવણી અને નવા નેટવર્ક માટે, પગાર વધારવા કે ચૂંટણી માટે? તો કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા ગટર વેરાની રકમ એ ગટર લાઇનની જાળવણી અને નવા નેટવર્ક માટે વપરાય છે. તો રાઇટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ ગરીબ કન્યાઓના લગ્ન માટે સહાય આપવી એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, ન્યાયિક કે લશ્કરી? તો કે કલમ 66 હેઠળ ગરીબ કન્યાઓના લગ્ન માટેની સહાય આપવી એ મરજિયાત સત્તા છે. તો રાઇટ આન્સર ઇઝ બી. શહેરમાં પીવાના પાણીની પાઇપલાઇન સાથે ગટરનું પાણી ભરે તો જવાબદાર અધિકારી કોણ? તો ટેક્સ ઓફિસર, સિટી એન્જિનિયર, હાઇડ્રોલિક એન્જિનિયર, ઓડિટર કે ક્લાર્ક? તો રાઇટ આન્સર છે સિટી એન્જિનિયર, હાઇડ્રોલિક એન્જિનિયર. રાઇટ આન્સર ઇઝ બી. જાહેર માર્ગ પર કોઈ વૃક્ષ જોખમી રીતે નમી ગયું હોય તો તેને હટાવવાની સત્તા કોની છે? ટ્રાફિક પોલીસ, મ્યુનિસિપલ કમિશનર, ગાર્ડના વિભાગ દ્વારા, પાડોશીની કે એક પરની નહીં? તો કે મ્યુનિસિપલ કમિશનર, ગાર્ડન વિભાગ દ્વારા. રાઇટ આન્સર ઇઝ બી. કલમ 63(1) G મુજબ અગ્નિશમન દળના વાહનો ટ્રાફિકમાં પ્રાધાન્ય આપવું એ શું છે? મરજિયાત, કાનૂની જોગવાઈ અને ફરજિયાત સેવા, સ્વૈચ્છિક કે એક પર નહીં? તો રાઇટ આન્સર છે કાનૂની જોગવાઈ અને ફરજિયાત સેવા. રાઇટ આન્સર ઇઝ બી. શહેરમાં રમતગમતની સ્પર્ધાઓ યોજવી કલમ 66 મુજબ એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, શિક્ષણ વિભાગની જ સત્તા, એક પર નહીં? તો રાઇટ આન્સર શું છે આપણો? બી, મરજિયાત. શહેરમાં રમતગમતની સ્પર્ધાઓ યોજવી કલમ 66 મુજબ એ મરજિયાત સત્તા છે. રાઇટ આન્સર ઇઝ બી. જાહેર પાણીના નળમાં તોડફોડ કરનાર સામે કયા એક્ટ હેઠળ પગલાં લેવાય? રેલવે એક્ટ, GPMC એક્ટ 1949, ફોરેસ્ટ એક્ટ, એક પણ નહીં? તો રાઇટ આન્સર છે આપણો GPMC એક્ટ 1949. કોર્પોરેશન દ્વારા વૃદ્ધાશ્રમને જમીન ફાળવવી એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, ગેરકાયદે કે કેન્દ્ર સરકારની? તો આપણો આન્સર છે બી, મરજિયાત. ચલો. કલમ 63 મુજબ શહેરના હવામાન અને પ્રદૂષણના સ્તરની નોંધ રાખવી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, આરોગ્ય અને પર્યાવરણલક્ષી, બિનજરૂરી કે માત્ર વૈજ્ઞાનિકોની? તો આપણી રાઇટ આન્સર છે ફરજિયાત, આરોગ્ય અને પર્યાવરણ લક્ષી. કોઈ પણ
કોઈ વ્યક્તિ પોતાના ઘરમાંથી રસ્તા પર પાણી છોડે તો કોર્પોરેશન શું કરી શકે? તેને અભિનંદન આપે, તેને દંડ કરી શકે અને પાણી બંધ કરવા નોટિસ આપી શકે, કંઈ ન કરી શકે, રસ્તો ઊંચો કરી શકે. તો રાઈટ આન્સર છે બી, તેને દંડ કરી શકે અને પાણી બંધ કરવા નોટિસ આપી શકે. ચલો, કલમ 66 હેઠળ શહેરમાં હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતને પ્રોત્સાહન આપવું એ કેવી સત્તા છે? તો કે ફરજિયાત, મરજિયાત, ખેતી વિભાગની સત્તા કે એક પણ નહીં? તો કે મરજિયાત સત્તા છે. કેવી સત્તા છે? મરજિયાત સત્તા છે. ચાલો, શહેરમાં જાહેર શૌચાલયની દિવાલો પર જાહેરાતો કરવી એ માટે કોની પરવાનગી જોઈએ? કોઈની નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ્ટેટ, જાહેરાત વિભાગ, પોલીસ કે સફાઈ કામદાર? તો રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ્ટેટ અને જાહેરાત વિભાગની. કલમ 63 મુજબ ભીખ માંગતા બાળકોના પુનર્વસન માટે પોલીસને મદદ કરવી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, સામાજિક જવાબદારી તરીકે, સ્વૈચ્છિક કે ગેરકાયદેસર? તો એ કેવી ફરજ છે? તો કે ફરજિયાત છે, સામાજિક જવાબદારી તરીકે. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની જવાબદારી કોની છે? દુકાનદારોની, મ્યુનિસિપલ કોર્પોરેશન, એન્ક્રોચમેન્ટ વિભાગ, પગપાળા ચાલનારાઓની કે એક પણની નહીં? રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કોર્પોરેશન, એન્ક્રોચમેન્ટ વિભાગની. કલમ 66 હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે નાણાં ફાળવવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, બિનજરૂરી નાણાકીય કટોકટીમાં પણ કરવી પડે? તો રાઈટ આન્સર છે મરજિયાત, બી, મરજિયાત. જાહેર માર્ગ પર કોઈ વાહન અકસ્માત થાય ત્યારે રસ્તો સાફ કરવાની જવાબદારી કોની છે? માત્ર ડ્રાઈવરની, મ્યુનિસિપલ કોર્પોરેશનની, સફાઈ વિભાગ, વીમા કંપનીની? એક પણ નહીં. તો રાઈટ આન્સર છે આપણો બી, મ્યુનિસિપલ કોર્પોરેશનની, સફાઈ વિભાગની. કલમ 63 મુજબ શહેરના જળાશયો, તળાવોને ઊંડા કરવા એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, પાણી સંગ્રહ અને પર્યાવરણ માટે, બિનજરૂરી કે માત્ર ચોમાસામાં જ કરવાની? તો આપણો રાઈટ આન્સર છે ફરજિયાત, પાણી સંગ્રહ અને પર્યાવરણ માટે. મ્યુનિસિપલ કોર્પોરેશન કયા એક્ટ હેઠળ ફૂડ લાયસન્સ એટલે ફૂડ લાયસન્સ સાથે સંકલિત તપાસી શકે? તો કે પોલીસ એક્ટ, જીપીએમસી એક્ટ અને ફૂડ સેફ્ટી એક્ટ, લેબર એક્ટ કે કોઈ પણ નહીં? તો રાઈટ આન્સર છે આપણો બી, જીપીએમસી એક્ટ અને ફૂડ સેફ્ટી એક્ટ. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 મુજબ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, જાહેર સલામતી વધારવા માટે, પોલીસની જવાબદારી? એક પણ નહીં. તો રાઈટ આન્સર છે મરજિયાત, જાહેર સલામતી વધારવા માટે. ગંદા પાણીની પાઇપલાઇન લીકેજ થવાને કારણે રોડ બેસી જાય તો રિપેરિંગ કોણ કરે છે? લોકો ફાળો ઉઘરાવીને, મ્યુનિસિપલ કોર્પોરેશન, ડ્રેનેજ અને સિવિલ વિભાગ, રાજ્ય સરકાર કે એક પણ નહીં? તો કે બી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ડ્રેનેજ અને સિવિલ વિભાગ. કલમ 63 હેઠળ રસ્તા પરના ભિખારીઓને આશ્રય સ્થાનમાં ખસેડવા એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, મનોરંજન કે ગેરકાયદે? તો એ ફરજિયાત સેવા છે. કેવી સેવા છે? ફરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી. ચલો હવે જોઈએ, કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ વેસ્ટના નિકાલ માટેના નિયમો પાળવા એ શું છે? મરજિયાત, ફરજિયાત, નિયમો મુજબ, વૈકલ્પિક, ખાનગી હોસ્પિટલની જવાબદારી? તો કે કેવા છે? ફરજિયાત, નિયમો મુજબ ફરજિયાત છે. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ શહેરમાં મેળા અને હાટનું આયોજન કરવું એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, વેપારી સત્તા કે બંધારણીય? તો રાઈટ આન્સર શું છે? મરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી. ચલો, જાહેર માર્ગ પર કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે નળ જોડાણ લે તો શું થાય? તેને કનેક્શન કાયમી કરી અપાય, તેને દંડ થાય અને કનેક્શન કાપી નાખવામાં આવે, કંઈ ન થાય કે માત્ર ફોટો પડાય તો તેને દંડ થાય અને કનેક્શન કાપી નાખવામાં આવે. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો નેક્સ્ટ જોઈએ, કલમ 63 મુજબ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સાઇન બોર્ડ લગાવવા એ કોની ફરજ છે? માત્ર પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક એન્જિનિયરિંગ વિભાગ, વાહન ચાલકોની કે એક પણની નહીં? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક એન્જિનિયરિંગ વિભાગ. રાઈટ આન્સર ઇઝ બી. ચલો, શહેરમાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણમાં કોર્પોરેશન કોને મદદ કરે છે? માત્ર વન વિભાગને, પોલીસ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને, શિક્ષણ વિભાગને કે એક પણને નહીં? તો રાઈટ આન્સર છે બી, પોલીસ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને.
ચલો હવે પછીનું એમસીક્યુ જોઈએ. કલમ 66 હેઠળ શહેરમાં પર્યટનને વેગ આપવો એ કેવી સટ્ટા છે? ફરજિયાત, મરજિયાત, કેન્દ્ર સરકારની સટ્ટા કે એક પણની નહીં? તો રાઈટ આન્સર છે બી મરજિયાત. રાઈટ આન્સર બી મરજિયાત. કોર્પોરેશનના સ્વિમિંગ પુલમાં લાઈફ ગાર્ડની નિમણૂક કરવી એ શું છે? મરજિયાત, ફરજિયાત, જાહેર સલામતી માટે, સ્વૈચ્છિક કે બિનજરૂરી? તો કે ફરજિયાત, જાહેર સલામતી માટે. ચલો અને પછી એમસીક્યુ. કલમ 63 મુજબ શહેરના ડમ્પિંગ સાઇટ પર કચરા પર પ્રક્રિયા કરવી એ કેવો ફરજ છે? મરજિયાત, ફરજિયાત પર્યાવરણ માટે, ગેરકાયદે કે વૈકલ્પિક? તો કે ફરજિયાત પર્યાવરણ માટે. જાહેર માર્ગ પર પડેલા મરેલા જાનવરોને ઉપાડવા માટે કોને જાણ કરવી જોઈએ? પોલીસને, મ્યુનિસિપલ કોર્પોરેશન, હેલ્થ સફાઈ વિભાગને, વીજળી વિભાગને કે એક પણને નહીં? તો કે રાઈટ આન્સર છે બી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સફાઈ વિભાગને. કલમ 66 હેઠળ શહેરમાં પ્લેનેટોરિયમ બાંધવું એ કેવી સટ્ટા છે? ફરજિયાત, મરજિયાત, લશ્કરી કે એક પણ નહીં? તો કે કલમ 66 હેઠળ શહેરમાં પ્લેનેટોરિયમ તારામંડળ બાંધવું એ કેવી? તો કે મરજિયાત છે. એ કેવી સટ્ટા છે? મરજિયાત સટ્ટા છે. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં કોઈ ચેપી રોગચાળો દાખલા તરીકે કોરોના, ડેન્ગ્યુ ફેલાય ત્યારે ફોગિંગ કરવું એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, સ્વૈચ્છિક કે બિનજરૂરી? તો કે શહેરમાં કોઈ પણ ચેપી રોગચાળો ફેલાય ત્યારે ફોગિંગ કરવું એ ફરજિયાત ફરજ છે. કેવી ફરજ છે? ફરજિયાત. રાઈટ આન્સર ઇઝ બી. ચલો. કલમ 63 મુજબ શહેરની હદમાં જલકુંભનું બાંધકામ કોણ કરે છે? કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વોટરવર્ક્સ વિભાગ, પોલીસ કે રેલવે? તો રાઈટ આન્સર છે આપણો મ્યુનિસિપલ કોર્પોરેશન, વોટરવર્ક્સ વિભાગ. ચાલો. કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ ફરજિયાત કરવો એ શું છે? મરજિયાત, વૈધાનિક ફરજ, વોટર લેવલ જાળવવા, ગેરકાયદે કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે આપણો બી વૈધાનિક ફરજ, વોટર લેવલ જાળવવા. ચાલો હવે પછીનો એમસીક્યુ જોઈએ. કલમ 66 હેઠળ શહેરમાં સેવા કેન્દ્રો ચલાવવા એ કેવી સટ્ટા છે? ફરજિયાત, મરજિયાત, વહીવટી સરળતા માટે, ન્યાયિક કે એક પણ નહીં? તો આપણો રાઈટ આન્સર છે મરજિયાત, વહીવટી સરળતા માટે. રાઈટ આન્સર ઇઝ બી. ચાલો. જાહેર રસ્તા પર ફટાકડા ફોડવાથી થતી ગંદકી સાફ કરવાની જવાબદારી કોની છે? ફોડનારની જાતે, નૈતિક રીતે અને કોર્પોરેશનની વ્યવહારિક રીતે? માત્ર પોલીસની, રાજ્ય સરકારની કે કોઈની નહીં? રાઈટ આન્સર છે ફોડનારની જાતે, નૈતિક રીતે અને કોર્પોરેશનની વ્યવહારિક રીતે. રાઈટ આન્સર ઇઝ એ. કલમ 63 મુજબ રસ્તા પર પડેલા જોખમી ખાડાઓ પૂરવા એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, જાહેર સુરક્ષા માટે, સ્વૈચ્છિક કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે ફરજિયાત, જાહેર સુરક્ષા માટે. રાઈટ આન્સર ઇઝ બી. ચલો હવે પછી એમસીક્યુ જોઈએ. જીપીએમસી એક્ટ 1949 નું પ્રકરણ 4 કોર્પોરેશનને કેવું સ્વરૂપ આપે છે? લશ્કરી સંસ્થાનું, જાહેર સેવક અને સુવિધા પ્રદાતા સંસ્થાનું, નફો કરતી કંપનીનું કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે આપણો બી, જાહેર સેવક અને સુવિધા પ્રદાતા સંસ્થાનું. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ પીવાના પાણીમાં ફ્લોરાઇડ કે અન્ય અશુદ્ધિઓ ઘટાડવા પ્લાન્ટ સ્થાપવો એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, જાહેર આરોગ્ય માટે, ખાનગી કે સ્વૈચ્છિક? તો આપણો રાઈટ આન્સર છે બી, ફરજિયાત, જાહેર આરોગ્ય માટે. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં ફાયર હાઇડ્રન્ટની જાળવણી કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? ગાર્ડન વિભાગ, વોટરવર્ક્સ અને ફાયરના વિભાગ સંયુક્ત રીતે, ટેક્સ વિભાગ કે ટ્રાફિક પોલીસ? તો રાઈટ આન્સર છે વોટરવર્ક્સ અને ફાયર વિભાગ સંયુક્ત રીતે. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ રસ્તા પરના ભિખારીઓ માટે નાઇટ શેલ્ટર ચલાવવા એ કેવી સટ્ટા છે? ફરજિયાત, મરજિયાત, લશ્કરી કે ન્યાયિક? તો કે મરજિયાત સેવા છે. રાઈટ આન્સર ઇઝ બી. જાહેર માર્ગ પર કોઈ પણ પશુનું અવસાન થાય તો તેને ખસેડવા માટે લેવામાં આવતો ચાર્જ કોણ નક્કી કરે છે? પશુ માલિક, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ કે એક પણ નહીં? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન.
રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ શહેરના રસ્તાઓ પર ગટરના ઢાંકરા યોગ્ય સ્થિતિમાં રાખવા એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, અકસ્માત નિવારવા માટે, બિનજરૂરી કે લોકોની જવાબદારી? તો રાઈટ આન્સર ઇઝ ફરજિયાત, અકસ્માત નિવારવા માટે. શું કોર્પોરેશન શહેરમાં આઈસ્ક્રીમ પાર્લર કે કેન્ટીન ચલાવી શકે? ના. હા, કલમ 66 ની મરજિયાત સત્તા હેઠળ નાગરિકોની સુવિધા માટે માત્ર ખાનગી વ્યક્તિ જ ચલાવી શકે, માત્ર અમૂલ જ ચલાવી શકે. તો આપણો રાઈટ આન્સર છે હા, કલમ 66 ની મરજિયાત સત્તા હેઠળ નાગરિકોની સુવિધા માટે ચલાવી શકે છે. રાઈટ આન્સર ઇઝ બી. ચલો, કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવી એ કયા હેતુ હેઠળ આવે છે? આવક વધારવા, જાહેર આરોગ્ય અને કટોકટી સેવા, કલમ 63 અને 66, માત્ર પ્રદર્શન માટે કે ચૂંટણી માટે? તો રાઈટ આન્સર છે, બોલો ચાલો, જાહેર આરોગ્ય અને કટોકટીની સેવા, કલમ 63 અને 66. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ શહેરમાં ટ્રાફિક પાર્ક બાળકોને ટ્રાફિકના નિયમો સમજાવવા બનાવવો એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, ટ્રાફિક પોલીસની ફરજ કે એક પણ નહીં? તો કે કેવી સત્તા છે? તો કે મરજિયાત સત્તા છે. તો રાઈટ આન્સર છે બી, મરજિયાત. જાહેર માર્ગો પર પાણીનો છંટકાવ ધૂળ ઉડાડતી રોકવા માટે કરવો એ કોનું કામ હોઈ શકે? વન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, સફાઈ વિભાગ, માત્ર ખેડૂતોનું કે એક પણનું નહીં? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન, સફાઈ વિભાગનું. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ શહેરની હદમાં આવેલી ગંદકીવાળી વાવ કે કૂવાઓ પૂરી દેવાની સત્તા કોની છે? મેયર, મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય કારણોસર, પડોશીની કે કોઈની નહીં? તો કે મ્યુનિસિપલ કમિશનર, આરોગ્યના કારણોસર. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં વોટર એટીએમ સ્થાપવા એ કેવી સત્તા ગણાય? ફરજિયાત, મરજિયાત, સુવિધા વધારવા માટે, ગેરકાયદે કે માત્ર બેંકની સત્તા? તો કે મરજિયાત સેવા છે, સુવિધા વધારવા માટે, એટલે મરજિયાત સત્તા છે. રાઈટ આન્સર ઇઝ બી. ગંદા પદાર્થના નિકાલ માટે વેસ્ટ ટુ એનર્જી, કચરામાંથી વીજળી પ્લાન્ટ સ્થાપવો એ શું છે? મરજિયાત, ફરજિયાત, આધુનિક કચરા નિકાલ પદ્ધતિ મુજબ, વૈકલ્પિક, માત્ર ખાનગી કંપનીની ઈચ્છા? રાઈટ આન્સર છે બી, ફરજિયાત, આધુનિક કચરા નિકાલ પદ્ધતિ મુજબ. કલમ 63 મુજબ જાહેર રસ્તા પર ફેલાયેલા તેલ કે લપાસરા પદાર્થોને સાફ કરવા એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, અકસ્માત રોકવા માટે, ટ્રાફિક પોલીસની જ ફરજ, એક પણની નહીં? તો રાઈટ આન્સર છે બી, ફરજિયાત, અકસ્માત રોકવા માટે. રાઈટ આન્સર ઇઝ બી. શું કોર્પોરેશન શહેરમાં મહિલાઓ માટેના ખાસ વિશ્રામ ગૃહો બનાવી શકે? ના. હા, કલમ 66 હેઠળ મરજિયાત સત્તા તરીકે માત્ર કેન્દ્ર સરકાર બનાવી શકે, માત્ર ટ્રસ્ટો બનાવી શકે? તો આપણો રાઈટ આન્સર છે હા, કલમ 66 હેઠળ મરજિયાત સત્તા તરીકે બનાવી શકે છે. રાઈટ આન્સર ઇઝ બી. જાહેર માર્ગ પર કોઈ પણ વ્યક્તિ જોખમી રીતે હોર્ડિંગ લગાવે તો તેને દૂર કરવાની સત્તા કોની છે? જાહેર એજન્સીની, મ્યુનિસિપલ કમિશનર, એસ્ટેટ દબાણ વિભાગ દ્વારા, જનતાની, પોલીસની માત્ર? તો રાઈટ આન્સર શું છે આપણો? જાહેર માર્ગ પર કોઈ વ્યક્તિ જોખમી રીતે હોર્ડિંગ લગાવે તો તેને દૂર કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર, એસ્ટેટ દબાણ વિભાગ દ્વારા. તો રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ શહેરની શાળાઓમાં મધ્યાહન ભોજનમાં મદદ કરવી એ કેવી સત્તા છે? મરજિયાત, ફરજિયાત, ગેરકાયદે કે રાજકીય? તો કે કલમ 66 હેઠળ શહેરની શાળાઓ મધ્યાહન ભોજનમાં મદદ કરવી એ મરજિયાત સત્તા છે. રાઈટ આન્સર ઇઝ એ. શહેરમાં રવિવારી બજાર કે ગુજરી બજારનું નિયમન કોણ કરે છે? માત્ર વેપારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ્ટેટ અને માર્કેટ વિભાગ, પોલીસ માત્ર કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ બી, મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ્ટેટ અને માર્કેટ વિભાગ. ચલો, એના પછીનો એમસીક્યુ જોઈએ. કલમ 63 મુજબ રસ્તાઓ પર રોશની માટે વપરાતી વીજળીનું બિલ કોણ ભરે છે? રહીશો, મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર કે વડાપ્રધાન?
તો રાઈટ આન્સર છે આપણું મ્યુનિસિપલ કોર્પોરેશન. રાઈટ આન્સર ઇઝ બી. શહેર માર્ગ પર કોઈ અજાણ્યા વ્યક્તિનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કારની જવાબદારી કોની છે? પોલીસની તપાસ બાદ અને કોર્પોરેશનની નિકાલ માટે. કોઈની નહીં, પડોશીની. એ પણ રાઈટ આન્સર ઇઝ એ, પોલીસની તપાસ બાદ અને કોર્પોરેશનના નિકાલ માટે. ચલો પછી એમસીક્યુ જોઈએ. કલમ 66 હેઠળ શહેરમાં ડિજિટલ લાઇબ્રેરી સ્થાપવી એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, આઈટી વિભાગની સત્તા કે બિનજરૂરી? રાઈટ આન્સર છે મરજિયાત. કલમ 66 હેઠળ શહેરમાં ડિજિટલ લાઇબ્રેરી સ્થાપવી એ કેવી સત્તા છે? તો કે મરજિયાત સત્તા છે. રોડ ક્રોસિંગ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો તેને રિપેર કરવાની જવાબદારી કોની છે? ટ્રાફિક પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇલેક્ટ્રિક ટ્રાફિક વિભાગ, લોકોની કે લાઇટ કંપનીની? તો આપણો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇલેક્ટ્રિક ટ્રાફિક વિભાગની. રાઈટ આન્સર ઇઝ બી. કોર્પોરેશન દ્વારા ગટર સફાઈ માટેના રોબોટ્સ કે મશીનો વાપરવા એ શું છે? વધારાનો ખર્ચ, માનવીય ગરિમા અને સફાઈની ફરજિયાત ફરજ? કલમ 63 માત્ર દેખાડો કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે માનવીય ગરિમા અને સફાઈની ફરજિયાત ફરજ. કલમ 63. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 મુજબ શહેરમાં ઉદ્યાન પ્રદર્શન યોજવા એ કેવી સત્તા છે? મરજિયાત, ફરજિયાત, ખેતીવાડી સત્તા કે ગેરકાયદેસરની? તો કે રાઈટ આન્સર છે આપણી મરજિયાત. રાઈટ આપણો કલમ 66 મુજબ શહેરમાં ઉદ્યાન પ્રદર્શન યોજવા એ કેવી સત્તા? તો કે મરજિયાત સત્તા છે. રાઈટ આન્સર ઇઝ એ. જાહેર જળાશયોમાં પ્રદૂષણ ફેલાવનાર ઉદ્યોગો સામે દંડ કરવાની સત્તા કોની પાસે છે? મેયર, મ્યુનિસિપલ કમિશનર અને જીપીસીબી સંયુક્ત રીતે. વિપક્ષી નેતા એક પણ નહીં. તો રાઈટ આન્સર છે આપણો બી, મ્યુનિસિપલ કમિશનર અને જીપીસીબી સંયુક્ત રીતે. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ શહેરના રસ્તાઓ પર સ્પીડ બ્રેકર બમ્પ બનાવવા એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, જાહેર સલામતી માટે, પોલીસની ફરજ કે એક પણ નહીં? રાઈટ આન્સર શું છે આપણો બી, ફરજિયાત, જાહેર સલામતી માટે. ચલો એના પછી એમસીક્યુ જોઈએ. કોર્પોરેશન દ્વારા મોબાઈલ હેલ્થ વાન ચલાવવી એ કેવી સત્તા છે? મરજિયાત, ફરજિયાત, વેપારી કે સ્વૈચ્છિક? તો કે મરજિયાત સેવા છે. રાઈટ આન્સર ઇઝ એ. કલમ 66 હેઠળ શહેરમાં સ્કાય વોક કે ફૂટ ઓવરબ્રિજ બનાવવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, રેલવેની સત્તા કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે મરજિયાત. ઓપ્શન બી, મરજિયાત. જાહેર માર્ગ પર કોઈ પણ બાંધકામની મંજૂરી માટે માર્જિન છોડવાની સત્તા કોની છે? પોલીસ, મ્યુનિસિપલ કમિશનર, ટીપી એક્ટ અને જીપીએમસી એક્ટ હેઠળ? વકીલની કે પડોશીની? તો રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કમિશનર, ટીપી એક્ટ અને જીપીએમસી એક્ટ હેઠળ. ચલો કલમ 63 મુજબ રસ્તા પરના ભિખારીઓને પુનર્વસન માટે તાલીમ આપવી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, સામાજિક કલ્યાણ માટે, બિનજરૂરી, માત્ર એનજીઓનું કામ? રાઈટ આન્સર છે બી, ફરજિયાત, સામાજિક કલ્યાણ માટે. શહેરમાં ફાયર સેફટીના એનઓસી આપવાની સત્તા કોની છે? પોલીસ કમિશનર, ચીફ ફાયર ઓફિસર, મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કે મામલતદારની? તો રાઈટ આન્સર છે આપણો બી, ચીફ ફાયર ઓફિસર, મ્યુનિસિપલ કોર્પોરેશન. કલમ 66 મુજબ શહેરમાં યોગ કેન્દ્રો શરૂ કરવા એ કેવી સત્તા છે? મરજિયાત, ફરજિયાત, ધાર્મિક સત્તા કે આર્થિક સત્તા? તો આપણો રાઈટ આન્સર છે એ, મરજિયાત. એ મરજિયાત. રસ્તા પરના વીજળી થાંભલા પર ગેરકાયદેસર વાયર જોડાણ કરનાર સામે શું કાર્યવાહી થાય છે? જોડાણ કાયમી કરી દેવાય, દંડ અને કાનૂની કાર્યવાહી, વીજ ચોરી અને જાહેર મિલકતને નુકસાન હેઠળ? કંઈ ન થાય અને માત્ર ચેતવણી. તો રાઈટ આન્સર છે બી, દંડ અને કાનૂની કાર્યવાહી, વીજ ચોરી અને જાહેર મિલકતને નુકસાન હેઠળ. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 હેઠળ રસ્તાઓ પરના ડિવાઈડરની જાળવણી કોણ કરે છે? ટ્રાફિક પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, સિવિલ વિભાગ, વન વિભાગ કે લોકોની સમિતિ? રાઈટ આન્સર છે મ્યુનિસિપલ કોર્પોરેશન, સિવિલ વિભાગ. ચલો એના પછી એમસીક્યુ જોઈએ. કોર્પોરેશન દ્વારા ઈ ગવર્નન્સ સેવાઓ પૂરી પાડવી એ કેવી સત્તા છે? મરજિયાત, ફરજિયાત, આધુનિક વહીવટી જરૂરિયાત મુજબ, સ્વૈચ્છિક કે બિનજરૂરી? તો રાઈટ આન્સર છે બી, ફરજિયાત, આધુનિક વહીવટી જરૂરિયાત મુજબ. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ શહેરમાં પક્ષીઘર કે પ્રાણી સંગ્રહાલય ચલાવવા એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, વન વિભાગની સત્તા કે એક પણ નહીં? તો કે કેવી સત્તા છે? તો કે મરજિયાત સત્તા છે.
જાહેર માર્ગ પર ફટાકડા વેચવા માટે કામચલાઉ સ્ટોલની મંજૂરી કોણ આપે છે? માત્ર પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ્ટેટ માર્કેટ વિભાગ અને ફાયર બ્રિગેડ. કોઈ મંજૂરી જરૂર નથી, માત્ર દુકાનદાર નક્કી કરે. તો રાઈટ આન્સર છે આપણો બી, મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ્ટેટ માર્કેટ વિભાગ અને ફાયર બ્રિગેડ. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ શહેરના ટાઉન પ્લાનિંગ રોડ બનાવવા એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, વૈકલ્પિક કે માત્ર રાજ્ય સરકારની? તો કે ફરજિયાત સેવા છે. કલમ 63 મુજબ શહેરના ટાઉન પ્લાનિંગ રોડ બનાવવા એ કેવી ફરજ છે? ફરજિયાત સેવા છે. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં હોર્ન વગાડવા પર પ્રતિબંધ વિસ્તારો નક્કી કરવામાં કોણ મદદ કરે છે? માત્ર ડોક્ટરો, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ, શિક્ષણ વિભાગ કે એક પણ નહીં? રાઈટ આન્સર છે બી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ કે પુરસ્કાર આપવા એ કેવી સત્તા છે? મરજિયાત, ફરજિયાત, ગેરકાયદે કે કેન્દ્ર સરકારની? તો રાઈટ આન્સર છે એ મરજિયાત. જાહેર રસ્તા પર નટરરૂપ કેબિન કે લારી ગલ્લા જપ્ત કરવાની સત્તા કયા વિભાગ પાસે છે? સફાઈ વિભાગ, દબાણ, એન્ક્રોચમેન્ટ એસ્ટેટ વિભાગ, લાઇટ વિભાગ કે ઓડિટ વિભાગ? તો આપણો રાઈટ આન્સર છે બી, દબાણ, એન્ક્રોચમેન્ટ એસ્ટેટ વિભાગની છે. કલમ 63 મુજબ પીવાના પાણીના સ્ત્રોત, ડેમ, તળાવનું રક્ષણ કરવું એ કોની ફરજ છે? માત્ર ચોકીદારની, મ્યુનિસિપલ કોર્પોરેશન, વોટર વર્ક્સ એન્ડ સિક્યુરિટી, માછીમારોની કે એક પરની નહીં? તો કે બી, મ્યુનિસિપલ કોર્પોરેશન, વોટર વર્ક્સ અને સિક્યુરિટી. રાઈટ આન્સર ઇઝ બી. શહેરમાં ભૂગર્ભ ગટર નાખવી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, જાહેર આરોગ્યના આધુનિકરણ માટે, સ્વૈચ્છિક કે બિનજરૂરી? તો રાઈટ આન્સર છે ફરજિયાત, જાહેર આરોગ્યના આધુનિકરણ માટે. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 66 હેઠળ શહેરમાં ઓડિટોરિયમ ભાડે આપવું એ કેવી સત્તા છે? ફરજિયાત, મરજિયાત, આવક અને સુવિધા માટે, વેપારી સત્તા કે ન્યાયિક સત્તા? રાઈટ આન્સર ઇઝ બી, મરજિયાત, આવક અને સુવિધા માટે. જાહેર માર્ગ પર કોઈ વ્યક્તિ ગેરકાયદે હોર્ડિંગ લગાવતા ઇજાગ્રસ્ત થાય તો કોણ જવાબદાર? કોર્પોરેશન માત્ર, હોર્ડિંગ લગાવનાર વ્યક્તિ, એજન્સી, ગેરકાયદે કાર્ય માટે, રસ્તા પર ચાલનાર કે એક પણ નહીં? રાઈટ આન્સર છે બી, હોર્ડિંગ લગાવનાર વ્યક્તિ, એજન્સી, ગેરકાયદે કાર્ય માટે. રાઈટ આન્સર ઇઝ બી. કલમ 63 મુજબ શહેરના સ્મશાનમાં લાકડા કે ગેસની સુવિધા જાળવી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, વેપારી કે એક પણ નહીં? તો રાઈટ આન્સર છે આપણી ફરજિયાત. તો રાઈટ આન્સર ઇઝ બી, ફરજિયાત સેવા છે. કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન ચલાવવું એ શું છે? મરજિયાત, ફરજિયાત, પર્યાવરણ અને સફાઈલક્ષી ફરજ, બિનજરૂરી કે માત્ર કેન્દ્ર સરકારની ફરજ? તો કે ફરજિયાત છે, પર્યાવરણ અને સફાઈલક્ષી ફરજ માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો એના પછી MCQ જોઈએ. કલમ 66 હેઠળ શહેરમાં વિજ્ઞાન મેળા યોજવા એ કેવી સત્તા છે? મરજિયાત, ફરજિયાત, લશ્કરી કે એક પણ નહીં? તો કે મરજિયાત સેવા છે. રાઈટ આન્સર ઇઝ એ. શહેરમાં વોટર ટેક્સ, પાણી વેરો નહીં ભરનારનું જોડાણ કાપવાની સત્તા કોની છે? પોલીસ, મ્યુનિસિપલ કમિશનર, વોટર વર્ક્સ ટેક્સ વિભાગ દ્વારા, પડોશી, બેંક? તો રાઈટ આન્સર ઇઝ બી, મ્યુનિસિપલ કમિશનર, વોટર વર્ક્સ ટેક્સ વિભાગ દ્વારા. ચલો કલમ 63 મુજબ રસ્તા ઉપરના ખુલ્લા ખાડા પૂરવા એ કોની જવાબદારી છે? લોકોની, મ્યુનિસિપલ કોર્પોરેશન, સિવિલ વિભાગ, કોઈની નહીં? માત્ર કોન્ટ્રાક્ટરની, જે ગેરંટીમાં હોય કોર્પોરેશનની જ રહે? ચલો તો રાઈટ આન્સર છે આપણો ડી, માત્ર કોન્ટ્રાક્ટરની, જો ગેરંટીમાં હોય તો પણ જવાબદારી કોર્પોરેશનની જ રહે. રાઈટ આન્સર ઇઝ ડી. ચલો આજનો છેલ્લો MCQ. જીપીએમસી એક્ટ 1949નું પ્રકરણ 4 કયા વર્ષમાં સુધારાથી વધુ મજબૂત બન્યું? ચાલો તો કે 1994 બંધારણીય સુધારો. રાઈટ આન્સર ઇઝ બી. મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અને શેર જરૂરથી કરો, અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો. થેન્ક યુ.